બોલો સદગુરુદેવ જય જય. શબ્દમાં ધ્યાન રાખવાનું આપણે. સુરતાથી ધ્યાન રખાય. કાનમાં તો અવાજ આવવાનો છે, પણ સુરતા હોય તો આપણે શબ્દની પરખ થાય, પકડ થાય. શબ્દને પકડવાનું સાધન સુરતા, આપણું ધ્યાન. છોકરો કે ટુંબા મીઠા, એના ઘરવાળા કે તેરવા મીઠા, એને માં કે બેટા કડવા મીઠા. રાજા હલવા શું કે હાથ મેં પહેરેલું આપણે ટુંબા મીઠા હાથે પાછા આવી. આપણે કે લેટિન ભાષા જાણી, હિન્દી જાણી, અંગ્રેજી જાણી, ગુજરાતી, પણ હાથે પાછા. હવારમાં એક પોતાના માણસને મોકલ્યો, પહેલું છેલ્લું ખોલ્યું, એ ઘરવાળાના બે ત્રણ સભ્ય જે કઈ હોય ને એ બોલાતા રાજમાં હાજર. આ તો બધા સંગીતના વિશારદ હતા, સમજો માણસો. સંતોનો થોડોક સંગ હોય ને, ગંધર્વ હોય, પાછા દેવ ભેગા હોય, થોડુંક એમ કે આપણે કઈ ગુનો કર્યો નહીં, ભલે રાતનું ચેડવાય. આપણે ગુનો કર્યો નહીં, આપણે શું કરો, રાત જીતે બિયારા નહીં, સારું કે હાલો બોલાવાય કઈ રાજની આજ્ઞા લાવી ભાઈ અમારે તે કે એક નહીં, તમારે ત્રણે ના આવવાનું, કરવાથી જો કરવાથી ક્યાં વિનમ્ર ભાવે આમ ઉભા રહ્યા રાજા. બોલો રાજા શું અમારું કામ હતું? કામ નતો, પણ તમારો કોયડો મને મનમાં ઉભો થયો, આખી રાત જોતો નહીં. શું પણ કે હું અહીંયાથી રાતે નગર ચર્ચા કરવા નીકળ્યો ત્યારે આ માલી, આ તમારો દીકરો કે તુંબા મીઠા, તમારી દીકરીને એવું કે તેરવા મીઠા, તમે માજી તમે પોતે એમ કીધા કડવા મીઠા. આ કઈ ભાષા તમે બોલો, મને સમજાતું નથી, આનો ભેદ શું સમજાવો ને. પેલો છોકરો શું કે માં સમજે, એમાં તો હોય કે હોય. તાઈના ઘરવાળા શું કે, પણ હોય તો હોય, હોય તો હોય. એની માં કે કોઈને હોય છે ને કોઈ નહીં. રાજા કે હજુ એક કોયડો માંથી હલવાનો ને કાઢ્યું. ના શોખ કરો કે ખબર ના કે મને યોગ લાગશે રાજી સીટ તો એના માલી મેં તો સદા કરી છે, પણ તમે કયો તે હોય તમારા મનમાં પડે કે રાજા સાહેબ અમારે તો બીજું કઈ નથી, પણ અમે બધા સંગીતના વિચારકથી આમાં કાંઠે તમે જોયું ને જલસો સંગીતનો હાલતો હતો, એમાં તુંબા મીઠા એટલે મેં પેલો જે તુંબુ વાગે ને રામસાગર, એ મીઠો વાગતો. એટલે મેં એમ કીધું ટુંબા મીઠા એમ, એટલે મને ગમ્યું એનો જે રણકો હતો ને એ મને અંજાઈ ગયો, મારા મને એમાં લાગી ગયું. એટલે મેં એને મીઠો કીધો કે ટુંબા મીઠા એમ, રામસાગર મીઠો હતો. મારા ઘરના એમ કીધું તેરવા મીઠા, એટલે વગાડનારાના તેરવા મીઠા. રામસાગર હોય પણ વગાડતા ના આવડે શું કરવાનું, વગાડતા ના આવડે શું કરવાનું. માજી કે પણ મેં એમ કીધું કડવા મીઠા, કે એ ગાના ગાતા હતા ને પેલો કલાકાર ભગત, એ નરસિંહ મહેતાના કડવા બોલતો, એના એક એક શબ્દમાં મીઠાશ હતી. આ તો ઉપર પેલો રાગ રાગણી હતું, પણ જે મહેતાજીના શબ્દમાં જે મીઠાશ હતી, જે સમજણ હતી, જે પાર પડવાની વાતો હતી ભજનની, એ મીઠું. એમ સત્સંગમાં વાણીમાં એની જે સમજણમય પરિસર મહાપુરુષોનો જે મેં અનુભવ મૂક્યો હતો, એની મીઠાશ. માએ ખાલી બાજરીનો લોટ માંથી રોટલો ના બનાવ્યો હોય, માએ એનો ભાવ મૂકમય. અમારો છોકરો ખાજે, મારો ધણી ખાજે. બાઈ જે ઘરની બાઈ બનાવતી હોય ને, એના રસોઈમાં ભાવ. હોટલ વાળાનો શું હોય, ભાવ ના હોય, એ તો ઉપર ઉપર મસાલા નાખે, મોઢે મેઠા રાખો. એને જોયા નહીં બાજરી ભેગા કાંકરા આવે, બાજરી ધનેરા, એ જોયું ના હોય. એને તો વારી જ દીધો પડે.
અને પેલી તો 3 વખત ઉપડે બધું હરકું કરી ઘંટીએ ધરી જાતે મહેનત કરી અને એનો રોટલો બનાવીને છોકરાને પોતીને ખવડાવો બધા. એમાં ભાવ હોય, મીઠાશ હોય. એમ મહાપુરુષોએ કવિની કલ્પના નથી, મહાપુરુષોનો અનુભવ વાણીમાં એક એક વાણી. આ હરિને ભજતા આજુ કોઈની લાજ એ વાણી બોલ્યા એ ગાવાની વાણી નથી, પણ આપણને હરિને જે ભજ એને એક ટેકો આપ્યો વાણી. મહાપુરુષો અનુભવ મૂક્યો, યમન ભગતે એને ટેકો આપ્યો. જો તમે ભાઈ હરિનું ભજન કરશો તો તમારી લાજ મારો નાથ નહીં જવા દે. એક સામાન્ય માણસનો આશરો હોય, એક ખાલી પેલા સીબી રાજાના આશરે હોલો આવ્યો તોય બાદથી બચાવવા માટે એનું જો રક્ષણ આવતું હોય ખાલી શરણાગતનો ધર્મ માટે, તો મારો નાથ ભક્તિના પીરિયડ માટે ભગતની લાજ ના રાખે, ટેકો આપ્યો. અને એ ટેકો આપવા માટે આપણને બતાવ્યું આગળનો જો પહેલા થયો, ધ્રુવ થયો, મીરા થઈ, જ્યાં જ્યાં જેવી જરૂર પડી એવામાં ભગવાને આઈને કામ કર્યા. અને આપણે બધા જાણી શકુબાઈના હાટે ભગવાન ભગવાડું બન્યા, ત્યાંના ભગતની બદલીમાં નાઈ બન્યા, દિહળ ભગતનો પ્યારો ભર્યો. નરસિંહ મહેતા ઘી લેવા ગયો તો તપેલી લઈને, ત્યાં એનો નરસિંહ મહેતાનો વેર લઈને હરત નાખી ગયું બાપા. ભાઈ બહેન પાણી પીવડાઈ ગયું, નરસિંહ મહેતાને પાયું પાણી. તો ભગવાન બન્યો તો ભગવાન એના. એટલે મારા બાપ આજ સુધી અત્યાર સુધી આપણે હાલ બેઠા ને, કાલની વાત નહીં, સંતો ઉદાર નહીં, પણ અત્યાર સુધી કોઈની લાજ નહીં. આ ભક્તિનો વિશ્વાસ, આ શ્વાસ મૂકો લ્યો ને ત્યાં સુધી એટલી તમને આવરણ નથી આવતી, તો પણ વિશ્વાસ હોવો. નકા આની ગેરંટી નથી આ શ્વાસ બહાર ગયેલો પાછો આવ્યો કે નહીં, અને અંદર જે લીધો બહાર નીકળ્યો કે નહીં. ગમે કેવનો કેવ થોડો ગમે ત્યાંથી નીકળી જાય, એની કોઈ ગેરંટી નથી. શરીરની ગેરંટી નથી. હાજો હારો માણસ જયારે તપ થઈ ગયું કે અટેક આવ્યો, તપ થઈ ગયું, કાલ ભાળતો હતો કે આ તો ભાળતો જ નહીં, આજુ આવ ધંધુકા મારા પથ્થર ને પાટું કરે કે હવે એડી આપતો નથી. એટલા મારા બાપ આ કાળની એટલી બધી ચક્કી હાલેલી છે. સુખ દુઃખ ના એવા પોરા માણા. કાલ આપણને થાય કે માણાને આહા હરિચંદ્રજી રાજા છે, અયોધ્યાનો રાજ છે, માસે સત્ર કરતો છે, અને એનો હરિચંદ્ર જયારે કાશીની બજારમાં વેચાતો હોય હરાજી તો આ પોરા જેવી પડી જાય કાળમાં વિચાર. એટલે આ કાળની કાળીમાં આમાં કઈ નહીં આવડત કામ નથી કરી. મોટા રાણા હોય, છત્રપતિ હોય, કળંકાર બંકા સિકંદર બાદશાહ હોય, કોઈનું ક્યાં આવ્યું. આ સંસારના ચક્ર જેવા, આ ચક્રમાંથી બહાર નીકળનારા પેલા સવારામ બાપા કહે ને, આ જગત જીવમાંથી કોઈ બચ્યા નથી, બધા ઓરાઈ ગયા, બધા એના છોકરા નીકળી ગયા. એટલું મારા બાપ ઓરાવું ના હોય જીવનમાં, કાળની કાળીમાં. આ કબીર સાહેબે કીધું જો આ ચક્કી દેખ કે રિયા કબીરા રોઈ, કાળની ચક્કી જોઈ કબીરો રોઈ પડ્યો. આ જે ઘંટીના જે ચલતી ચक्की देख के रिया कबीरा रोए, दो पाटन के बीच में साबित बचा ना पाए. ખરેખર આ રાત દિવસ સુખ અને દુઃખ, જન્મ અને મૃત્યુ આ બે પૈડામાં કેટલા ઉમાઈ ગયા હતું, કેટલા. આમાં સાબિત દાણો કોણ રહ્યો? તો ઉગારામ બાપાએ કીધું કે પરવર્તી નિર્વર્તી ઉપર કેમ કીધું કે જ્ઞાન નામની કરો ઘંટીયું, પરવર્તીને બેહારી દો દરવા. આ સતનામનો ખીલો પકડો, ભવસાગરના તરવા. નામનો ખીલો પકડો, દાણો આબાદ. અને ભગવાન કે રહેવું ક્યાં સુધી? આમાં ચેતન કે રહેવું તમારી નગરીમાં, જબ લગે દાણા પાણી. જો દાણો આબાદ છે, પાણી આબાદ તો એવડો રહે છે, નકા ઉપડી જશે. મનુષ્યમાં જો ભગવાનને ઠેરા હોય તો ખીલો પકડી લો નામનો.
ધર્મનો આશરો બાંધી દો એટલે મહાપુરુષ. સત્સંગ એટલે સતનો સંગ કરવો. ટૂંકમાં મન પ્રાણ સંગી બને, સુરતા શબ્દ સંગી બને. શિષ્ય ગુરુનો સંગ કરે, ભક્ત ભગવાનનો સંગ કરે, નામનો સંગ કરે, એને સત્સંગ કહેવાય. જે શબ્દથી જીવનો ઉગારો થાય, જીવનો શાંતિ મળે, મનના સમાધાન થાય, હાચા ઘરે પહોંચી જાય, હાચા સન્નાનો મળી જાય, હાચા નામનો વળી જાય, હાચા ગુરુનો વળી જાય, એ જ સત્સંગ કહેવાય. સંતનો સંગ કરો એ સત્સંગ છે. અને સંત કોને કહેવાય? જેની પાસે સત હોય, નામ હોય. નામ તો ને એને સંત કહેવાય. નામાધારી સહીને સંત કહેવાય, બાકી વેધારીનો સંત ના કહેવાય. વેધારી તો ભવાઈ સર. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાછે જઈ કરવટ લેતા, તો આ જીવને મુક્તિ મળે ને રણમાં સર્જે જન પોતા. જોગી હોકર જટા વધારે, અંગે લગાવે ભગવતા, દમડી કારણ દેહ જલાવે, જોગીની જગ જોતા. પણ અધર તખત પર આસન રખતા, સોઈ જોગી હેવ જોતા. जाके सुरता लगी साहेब से काम क्रोध गर्दन लेता, अधर तखत पर आसन उनका सोई जोगी है अवधूता. अधर तखत એટલે નામનું તખત. એમાં આસન એટલે એમાં મન રાખો તો એ જોગી નહીં પણ એ અવધૂત. સુતા નર ગયા 84. સુતા એટલે આ જીને જાણ્યું નથી નામનો, બધા પૂતેલા છે. જાગ્યા એ નર જગ જીત્યા, જે ગુરુના ચરણમાં જાગી ગયા. માં હોવાનું સંત જગાડો એટલે મારા બાપ માચમ હોવા બીજું કઈ કામ ના કરે. ખોટું માની દયા, ખોટો હલવા છે બાળકો એના શાંતિથી ઘરે હોવો જ ખરો. કર્મ ના કરે ભગોટો તો પૂરો થાય, નવા ભગોટા ના આવે. માં હોવા પણ સંત જગાડે, સંત કર્મમાં લગાડે છે તો આગલા કર્મ બારી મૂકે અને નવા કર્મ થવાના દે. આ સંતનું કામ. મા બાપ રે છોકરા એમ કે તું દારૂ પી, ચોરી કર, એટલે માં હુવા કે આ બધું ના કરાય આપણે. અને સંત કરતું હોય તો મગાડે ને કરેલું મટાડી દે. એનો સંત સંત મનના સમાધાન કરે. સત્સંગ મનને સમજાવે. જે કોઈ વાતે મન માનતું નથી એ મન સત્સંગથી સમજાવે. અને જો એનો પુરાવો ઉજળો પુરાવો, વાલીઓ લૂંટાડો હતો, જે ગમે એને લૂંટી ખાવા વાળો માણસ, સંતના શબ્દથી એનું સમાધાન થઈ ગયું. સંતનો શબ્દ થયો અને ખાલી એટલો શબ્દ આવ્યો કે આ તું કરે છે, આ બધા ભાગીદાર કે તારે ભોગવવાનું, કે આમાં બધાનો ભાગ કરે છે, બધા એના હાથર કરે. પેલા કીધું કે મારા ઘરે હાથર કરે, તો કે તારા ઘરના બધા ભાગીદાર ખરા. તો આમે મારા બાપ નીતિથી શેર લાઈન છેડ કાઢ્યો, પણ ઘરના જલસા કરવા હતા કોઈના ખોટા ધંધા ના હતા. એના કરતા 100 વાળી હાડી પહેરજો, પણ 1000 ની હાડી પહેરી કોકના ખિસ્સા કાઢીને ના પહેરાવતા 1000 ની. મારો કહેવાનો અર્થ એ થાય છે કે શાંતિ જોતી હોય, સુખ જોતું હોય, સાચું જીવન જીવવા માંડે. જેટલું ખોટું દેખાય એ સોળો માટો તો. આ છોકરો નાનો છોકરો હોય ને એ માટીને મમ કહેતો હતો, મોટો થયો પછી માટી હાલજો તારી મમ કેજો ખાજે એના મમ, પછી ખબર પડશે પછી ખાય. એમ ગુરુમુખી જો છોકરો મોટો થઈ ગયો હોય, કારણ કે નથી સમજ્યા તો કે ના ભાઈ હવે ના સમજી છોકરો પણ સમજેલો માણસ માટી ખાય તો ત્યાંનું મગજ જીવ લાગે. આમ દવાખાને લેજો 100 ટકા. સાચું બોલ કેમ? એટલે આમને શોર્ટ ના પડે ને એટલે હવે આપણે સમજેલા કહેવાય મોટા. હવે આપણે જે તે ખવાય નહીં, જે તે બોલાય નહીં, જ્યાં ત્યાં હલાય નહીં, જ્યાં ત્યાં જવાય નહીં, બધું જોઈ જોઈને ડગલા ભરો. કર્યું કાંટા કેરી વાર જોઈ જોઈને વિરામાના ભાવ કરો. આ જેટલું મોટું દેખાય ને પેલા ડુંગરપુરી મહાત્મા કે ઊંચા રે ડુંગર નું મેં પોલ ઘણા, બહુ મોટું દેખાય, બહુ જવું નહીં, મેં પોલ બહુ હોય.
નંદના ફંડ ગોવિંદના પછી ને જીવ ફસાય, ઝાડુ નાખીને બેઠા હોય એમાં ફસાઈ જાય જીવ બચારા. પેલું માટલું ના પોતાનું ડોસામાં સરી ઘરે ઘરે કંટ્રોલ પાડી એટલો મારા બકરું પાછો કહીના ટોળામાં ના જ્યું. મારું બકરું હતું ને એના ટોળામાંથી છૂટું પડી ગયું. બકરા ટોળામાં છૂટું પડી એમાં હાથ પડી ગઈ. એને પેલું સિંહનું પગલું હતું, સિંહનું પગલું એ બે થાકું પછી શું થાય એનો વિચાર બંધ થઈ જાય. અહીંયા તો બધા બકરા તો બકરું એટલે બીક બે કરો. એના નિર્ભય નાથ તો હતો ને એનામાં બકરાના બોધવા રડે ને આવા હોય તો પણ એ બે કીધું પદમાં પાછું સિંહ ના પગ તે એમાંથી કોક આવા સાધુ પુરુષ બની ગયા. બકરાને ખાલી ઈશારો કરે બે ના કરી તો બંધ થઈ જાય. બે કરો નકો ઓળખી દે છે ને હમણાં ચિત્તો વાઘ ને વડું થઈ ગયા. ક્યાં બેઠો છું કે તો પગલાનું નિશાન બતાવી દીધું. આપણને સંત પુરુષ મળે સાધુ એટલે પગલું બતાવો નામનું. અહીંયા બેઠો બે ના કરી દરબાર ને પટેલ ને પામણ ને પાંજે વાહન ને રૂપિયા વાળો પૈસા વાળો બરવાળો કુટુંબ વાળો આ બધું બે ચૂપ થઈ જા ભજન કર. સંતો શું કે હાથ બોલજો ભજન કરો. બીજું કરવાનું કે કડાકોટ કે આ કર તે કર ભજન કરો. એટલે મહાપુરુષો કે આ બહુ બકરું બેન હવે બે કરો તો પાછા કોક અજાણ્યા એમ થઈ જાય. પાછા ઓળખી જાય ને બે ની ભાઈ બધા ઓળખી જાય કે આમાં કઈ નથી ઉપર કેટલા. પછી તો ઘણા બધા આયા. શિયાળ આવ્યો ને કૂતરા આવ્યા જંગલમાં. પછી તો વરુ આવ્યું ને વાઘ આવ્યું બધા આયા ને ચિત્તા આયા દીપડા આયા ને પછી પેલું બકરું ની ને આમ ઈશારો કરે ખાલી પેલા પકડું જો વાઘ મારું બધું નિશાન ઉપર બેઠું અને વાત તો સિંહ તો જંગલનો રાજા. હવે રાજાના આશરે બેઠો હોય એને કઈ કરાય કે રાજાનું ગુણ ન કરાય. તમે સરકારના માણસ મારો ને એટલે સરકારને ગુનો વધુ લાગે. તમારા ગામમાં તલાટી આવ્યો હોય ભલે કચ્છનો આવ્યો હોય આપણા ગામમાં ભલે રાજસ્થાનમાંથી આવ્યો હોય હિન્દી પાછી પણ એમ તમે ટૂતારી કરો ને તો પોલીસ વાળા તરત આવે. સરકારનો માણસ નકર કામ આખું તમારું હોય પણ તલાટી તમે ગાડી ના દે મારી નાખો મારી આ પોલીસના માણસ હોય તો પોલીસ પાસે દંડો હોય કદાચ બંદૂક લઈને ગામમાં ના હોય તો આપણી પાસે દાંત કે લાકડી બધું હોય ઘરમાં બધું હોય પોલીસ વાળા આટલા બધા ના મારી પણ ચમ મારી ના મારી સરકારનો માણસ હમણાં ગાડીઓ શું કઈ એટલે આ સિંહ રહ્યો ને સિંહ નું બચ્યું સિંહના પગલામાં હતું. આની પાસે સાપ સિંહ ની હતી. એટલે મારા ખાલી તમે ગમે ત્યાં જાઓ ને ફસાવનારા ખાલી ઉગમ ફોજ ના કહે છે ને હાથ જોડી રહે તો પગલા ઉગારામ ના પગલા આ કોઈ ફંદામ ના આપો કોઈ દોરા ધાગા વાળા બીજા ત્રીજા આમાં ના આવો. આ પગલું મુક્ત થઈ જાય એટલે કોઈ ફસાઈ નહીં. અમારા ગામમાં એક ભો આવ્યો એ ઘઉંના દાણા નાખીને મોતી બનાવી દે ગમે મોટો પાણી નાખ્યું કે 400 400 જ થાય. બધાના હાજર પેટ તમારા જીવન મોકલાને કે આ તકલીફ પડતું તમને આગળ મૂકવાનું એક જ જગ્યામાં દાણા આવું કુદરતી મારે ઘરે જવાનું થયું મેલા મેલા. હવે અહીંયા જે ભો આવ્યો એટલે પેલો ભાઈ મને ઓળખે કે ભરત બાબા તમે આવી ક્યાંથી? હું બીજા ભાઈને ગોતો ઓકે કીધું ત્યાં સર ત્યાં બનતું એ નામ જાણ્યું કે ના જાણ્યું રામ જાણ ભરત બાપા એમનું કામ બંધ કરી દીધું. આવો આવો ખુરશી આલો બાપાને તો ના ભાઈ હું તો મારા કામથી આવ્યો. જય ગુરુદેવ જય ગુરુદેવ. અમે નીકળી ગયા હોવાનું કામ કરે. હવે એને દાણા માણા અમે માણા જોયે દાણા જો તો બંધ થઈ ગયો. માણા આવી ગયા દાણા કોણ જો તમે દાણા કોને નાખો ચકલા નાખો ચકલા ઝાડમાં આવો માણા ઝાડમાં આવો નાખો છૂટા નાખો
માણસ તો પાકું કરીને ખવડાવો, લાડવા કરીને તો ખવાય. આ દિલીપભાઈ લાડવા કરે આપણે બધા ના ખાધા ઘણીમાં પેલા બાપાની હમણાં આમ નાખ્યા તો છૂટા દાણા ખાત. એટલા મારા બાપ માણા થાવ તો દાણા છૂટા લઈ પાકું ભોજન મળશે સંતોમાં. એટલે ટુકાણમાં બધા આયા વારા ફરતી પેલા પગલાના હિસાબે પાછા. આ તો માણસ સિંહ પછી પોતે જ સિંહ આવ્યો, કાળ પોતે આવ્યો. કાળ એટલે જેની સત્તા હાલે એ પુરુષ આવ્યો. ટૂંકમાં મૃત્યુ આવ્યું. ભાઈ તમારો સમય પૂરો થઈ ગયો એમને આવો ને આપણો જોયું તો એનું જ પગલું. જેના થકી નિર્ભય હતો આ બધા કામ ને ક્રોધ ને લોભ ને બધા કેટલા આવી ગયા. આ પગલા વાળા આ બધા રે ને બધા કાળોતરા ના ફસાય એકા પછી. આ બધી પાર્ટી બધી એ જ છે. બધી માસાહારી સરકારના ફરિયાદ કરવા વાળા આ બધી પાર્ટીઓ આવી. પણ પછી પેલું પગલું જોયું કે ભાઈ તું તમારા થકી બચ્યો, તમારે જે કરવું કરો. હવે એના નામથી જે ઉગારો થાય એનો એ ખાય. નિર્ભય બની ગયું જા હાથી નિર્ભય. પછી હાથી ન કીધું, હાથી એટલે મોટામાં મોટો મોટો સત્તા વાળો માણસ. અત્યારે પ્રેમાનંદજી મહારાજ છે ને એ આ નામના પગલે બેઠા હતા. નામના તોય પેલો મોદી સાહેબ અહીંયા જાય પેલી અરજી આપી કે મને મારે મળવું તમારી પાસે, તો પરમિશન આપી પછી મળવા જો. હવે પ્રેમાનંદજીની 2 કિડની જ ખલાસ થતા, ડોઝ ડાયાલિસિસ કરવું પડે. ભાઈને મળવું હોય તો મોદીને ટાઈમ માવવો પડે. વિચારો આ પગલા પર બેઠા એના પ્રમાણ. આપણે જયંતિ બાપા, ગોરધન બાપા, મોટા મોટા ભૂપેન્દ્ર પટેલ થઈ આવી, પેલા રૂપાણી આ પગલે ઉપર બેઠા ને અહીંયા ગયા. નકર આવડાને બોલાવો ટાઈમ નથી આવવા. પગલા ઉપર બેઠા એ બધા આવો મોટા સત્તાવાર. આ નામની સત્તા એવડી પડી. પણ તમે એની કિંમત નહીં જાણતા ને એટલે ખુદ સરકાર એ સિંહ હતો પછી એને છોડી દીધો. પણ હાથીને કીધું આનું ધ્યાન રાખ. પછી હાથી તો પેલા કોઈનો રાજાનો રાજીપો કોણ ના કરે. રાજાને રાજી કરો આ તો બધામાં થતો. કેટલો મારા બાપ હાથી તો રોજના ખભે બેહારી લીલા બધે ખવડાવો. જંગલમાં તો લીલું ઘાસ હોય, બેઠા બેઠા ખાય, રમણ કૂદન. આ તો આખું જંગલનું લાટકું છોકરું થઈ ગયું. રાજાનું કુંવર, આપણે રાજાનો કુંવર બધાને ગમે પછી તો એવું ગાના થઈ ગયું. થયું આલમોસ્ટ છૂટા મોટે ખાધેલા. એમાં વળી પાછું એક વખત એનું ટોળું આવ્યું. હાથી ઉપર બેઠેલો કૂદકો મારીને ટોળામાં જતું રહ્યું. હાથીએ ઘણું કીધું કે પેલા મને વળશે રાજા કે જે વડામાં અમારું ટોળું આવ્યું. વળી પાછો ટોળા ભેગો જતો રહ્યો. આખા ગામે કીધું કે આ ગુરુવાળો, પણ એ ગુરુવાળો પાછો ટોળામાં જતો રહ્યો. અમારી નાતના જાતના માટવો સ્વાદ. એક બાજુ આઠમ ને એક બાજુ માટો, એક બાજુ ગુરુ પૂનમ ને એથી પાછું આવી માતાનો નિવેદ થયા. બે ભેગું થાય. એ જ દાડે ભયું ભેગા થયેલા માતા ને એ જ દાડે નકા માતા આખી દમડી ખાતર બધી બારી મૂકે, બધી ગામડી ચલાવી દે એવી માતા પાછી. એટલે મારો કહેવાનો અર્થ થાય આવા નાના નાના આવરણોમાં પાછો જીવ ટોળામાં જતો એના વગર ના ચડાવો. અમારા માતા ચાળા કરી નાખો, ગુરુ ઝાડા કરી નાખો, એ તો મટાડો. જવું પડે જ્યાં ભય છે, ભય ત્યાં માણસ જો. અને આ પ્રેમ છે. આ બાયડી થી ચમ બિયા હે, માથી નહીં બિયાતા અત્યારના છોકરા. તમે તો પાછું બાયડી થી બધા બિયા. બાયડી કે હું જતી નહીં, આ પડી તો બીજો કરી લે. માં એમ કે હું બીજો ધણી કરતી, તારો બીજો બાપ કર લો એમ કે. માં ગમે એવો છોકરો જ પાડશે જતો. માનામાં પ્રેમ એ ભય નહીં બતાવો. એ છોકરા પોતાનો હોય, ભલે પોતાનું દુઃખ વેઠીને છોકરાનો સુખ આપવું હોય. અને બૈરી સુખ હોય તો જ રહે છે, દુઃખમાં નહીં. કોક જ રહે સુધી કહેવાય. અને મેં આવા કડી કાળમાં
જો ઘર મંડું થઈને રેન પતિના સુખે સુખી પતિના દુખે એ અત્યારની સતી કહેવાય. અંશો એના બાપ હતા. જેવો હોય એવો નક્કી કરી લે કે મારો સ્વ બીજું એક ભવમાં બે ભવ નથી કરવા. આનો સતી કહેવાય. આનો સતી કહેવાય. અને ધણી એવો હોવો જોઈએ જે મને મળ્યું એ નેત્રમદે બનાવી દે, કુબડી નેત્રમદે બનાવી દે, એનું નામ રામોપી. નેત્રમદે એટલે ગમતી કરી નાખે જે મળી એમ. આ રામોપી લ્યો આપણને જ હોય. આ કે કુબડી ભાઈ એટલે આ રૂપ ન મોયા, રૂપ ન નહીં ગુણ ન મોહ. ગુણવાન ભાઈ હોય ને એ નેત્રમદે કહેવાય. આપણે એના રામની મેકઅપ જોઈ, મેકઅપ રૂપાની કેવી છે, ફલાણી હિરોઈન જેવી છે કે મારી બોલ હિરોઈન બને જો નચાવી ગામમાં એના કરતા દેવી બને ભલે મઠમાં તો બે રે. આ દેવીઓ રહી મઠમાં હો વાળા બે દીધો. આમાં તમારે કહ્યું પથ્થરની દેવીઓ સારી પૂજાય કારણ કે મઠમાં છે એટલે હમણાં એ રખડતી પકડતી થઈ જાય. લલારી મજા દો તો મેં વેકાઈ લ્યો પણ મૂર્તિ બેન મઠમાં બે હતો હો વરનું હક ને. એટલે મારા બાપ દેવી બનો દેવીઓ એના ધણી નક્કી કર્યો. રામ ભેગી થાય દેવી કહેવાય. દેવી જે રામ ભેગી થાય ને એને દેવી કહેવાય. જો એમાં આ બધી રામ ભેગી થયેલી ગુરુમુખી બની જાય વ્રતિ એ દેવી કહેવાય. એ સ્ત્રી ઘર મંડું કહેવાય. આ સત્સંગ છે. પછી આ બાપરું કુદી નાત ભેગું થતું પાછું ટોળા ભેગું. એના ફકરાના ટોળામાં જીવ અને બરોબર કુદરત ન કરો કઈ હામો લાવો કારણ કે કાળમાંથી છૂટ્યું હતું અને કઈ હામો મળે ત્યાં જ કઈ પછી નજર તો પેલા પર જાય ને કે ગમે લઈ લો પેલો તાજું જાય છૂટા મોઢે ખાતે જે માગ્યા મો આલું પણ આ હવે બકરું ક્યાં જવાનું સ્વરૂપ બનો એમ અહીંથી છૂટ્યા ને ગુરુથી પછી તમારો કાપ હોય તમને નહીં બચાય. આ છેલ્લું ઠેકાણું ગુરુ. જોજો ભાઈ નો ધણી નો ઘરેથી નેહરી જાય ને બાપના ઘરેથી નેહરીને ધણી ના કરે અને ધણીના ઘરેથી જ્યારે જાય ને એ નાતરે જાય. આપણી ભાષામાં જો એટલે બીજવર કહેવાય. નીજવર નહીં બીજો ભટકાણો ખોટો ભૂત ભટકાણો. આ બીજું વર્ગ શું કહેવાય બેન? વરગાડ. બીજું ઘર કર્યો વરગાડ છો મારા બાપ. અને આ ગુરુ બદલે લ્યો અને આ ધર્મ બદલે અને આ કિલ્લા બદલે અને આ કે બદલે આ બધા બીજું નાતરે ગયા બધા. એક જ નિશાનો હોવું જોઈએ. એક નામ, એક નિશાની, એક ગુરુ, એક ઈશ્વર. આ નક્કી કરો ભક્તિ મારો તો ટકી રહેજો. જેવો છે મારો પાસ એક જ વાત કરી હું તારો તું મારો આટલું થઈ ગયો. ઈશ્વર આરે કોલ કરાય આટલો જ કરવાનો. હાથથી ઉતારો તું મારો બસ. પેલા જો આપણા ઉગારામના શિષ્ય થઈ ગયા એને કહી દીધું કે સંગડો કર્યો ગુરુજી તમારો કે તારો કહો ચાહે તારો કહે ઉગારો બસ. એ કાન ભગત કેવું નામ છે કાનજી દાસ કાનજી. એ દાસ કાનજી કરીને થઈ ગયા ઉગારામ બાપાના સેવક. એને કહી દીધું કે દાદા આવો તારો તો મારો ને ઉગારો તમારો. પછી આમના જેવા સાધુ હતા ત્રણ ભાઈ જેટલાય ગામના ગુરુ હતા તેટલા ગામના ગુરુ એવા ગુરુ હતા. એ પેલા નાતવાળા કે આવો તમે આવો ઉગારામના ગુરુ કર્યા તમે તમને ના માને કે આવો રૂમાલો તો નાખ્યો ઘા કરી લ્યો લઈ લો. પાંચેરી મૂવી જાય પણ આ હોરાની મળી શું કાપો. જો અત્યારે પૂર્ણદાસ નહીં સાધુ ઉગારામને યાદ કરે એટલી દારી યાદ કરશે કરે એનો પ્રતાપ છે, નામનો પ્રતાપ છે. અને એક કદાચ આપણા મેં હોય આવડા પુરુષો એ કઈ બીજે થોડા જાય એટલે મારા બાપ સત્સંગનો પ્રતાપ આવો. જો કહીના સરા ના કરવા જો કુટાવું ના કર્મમાં તો આ ધર્મના આબાદ રાખજો, ધર્મના વળગ્યા રહેજો. જે ડાળી થડથી નોખી પડી ને પછી ફૂટે નહીં. કારણ કે પાણી મૂળમાં પવાય ને મૂળમાં થડ જોડાયેલું હોય, થડ ને મૂળ બે એક હોય તો એ દાળીઓ વળગેલી હોય થડ હાલે એ દાળીઓ લીલોડા કાપે ભલે ઉકાય
પણ લીલોડો કાઢ. જે દાઢી નોખી પડી જાય, જે થરતી હળગી થઈ જાય, એ દાઢી પછી ઉગતી એટલે સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા નિગમ પત્યા. સત્સંગ એટલે આચા સંત ના મળે, આચો સંગ ના મળે, આચા ગુરુ ના મળે, આચું નામ ના મળે, ત્યાં સુધી મન સમજવાનું નથી નથી નથી. તો એક વાત યાદ રાખજો, પ્રારબ્ધ ગમેનું મારું ધારું હોય, ગર્ભના સંસ્કાર ભલે ગમે હોય, બે વાના ગુપત છે આપણા બધાના. ગર્ભના સંસ્કાર ગુપત છે અને પ્રાર્થ આપણો પ્રાર્થ કોઈ ના કે હથેળી જોઈને ના કે તારા ભાગમાં આસન, એ તો બધા અનુમાન છે. એ પ્રાર્થ આપણો દેહ ગણાનો પ્રાર્થના વળી આપણા ગર્ભના સંસ્કાર કે જે સમાજમાં રહીના સંસ્કાર આપણામાં આવે, જ્યાંથી આપણો દેહ ધારણ કર્યો, ગર્ભ ધારણ કર્યો, એના સંસ્કાર આપણામાં આવે. બ્રાહ્મણના છોકરાના બ્રાહ્મણના સંસ્કાર આવે, દરબારના છોકરા દરબારના, એમ તમે જીવા છો એવા છોકરા. એટલે એક ગર્ભના સંસ્કાર, એક પ્રાર્થ, ત્રીજું પાછું સ્વતંત્ર અહીં આયા પછી. પેલા બે માના બદલાય નહીં. હમણાં ના કીધું કે ધ્રુવને કઈ માના પેટે જન્મ્યો કઈ થોડો મટી જવાનો હતો. અણમાનીતા પેટે અણમાનીના પેટે, માનીતાના પેટે. તો એ માના પેટે જન્મ ના પડે, પણ જો એને સંગ બદલી નાખ્યો, સત્સંગ થઈ ગયો, સત્સંગ બન્યો તો આખા જગતનો બાપે પડે, આખા જગતનો બાપ બન્યો. પેલો બાપ તો હાલી હાલી શું પડે જાય, પણ આખા જગતના બાપે પડે. બીજી વસ્તુ આપણે સંગ, વાલિયાનો સંગ નારદનો થયો, સત્સંગ થયો. વાલિયો ઉલટા નામ જપા સબ જાના, વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. બ્રહ્મ સમાન નહીં, બ્રહ્મનો બાપ બન્યો. તમે રામના ભગવાન કહો તો રામના ગુરુ વાલ્યો વાલ્મીક. અને એને લવ અને કુશ બે આપ્યા શબ્દના. આ કાયા, કુશ એટલે કાયા, લવ એટલે શબ્દ. અને એ શબ્દથી જો લવ એટલે રામનો શબ્દ, જે આત્માનો શબ્દ છે ને એનો લવ કહેવાય. એક લવ સત્સંગ થઈ જાય અને વિશ્વામિત્રના સામે તમે 60,000 વર્ષનું તપ, જો ગુરુ મળ્યા હોય ને આ નામની ખાલી રતિ બાર સમજણ થાય ને તો 60,000 વર્ષનું તપ એને આગળ કશું કામ. તપ એટલે કર્મ, એ કર્મની જરૂર. આટલો લવ સત્સંગની જરૂર. એટલે વાલીઓ ઉલટા નામ જપ્યા. આ જગતમાં આપણે રામ કઈ, કૃષ્ણ કઈ, ભગવાન કઈ, એ બધા છૂટા નામ છે. રામને બધાય ભગવાન માનો, કૃષ્ણને રામાપીરની જય બોલાવ, બધું ઉલટું નામ છે. ખબર છે? રામ જે નામ જપતા હતા ને એ ઉલટું નામ છે. તો રામ કોનું નામ જપતા હતા? ગુરુનું. તમે શંભુ બાબા ભગવાન કહો ગામ વાળા માનશે, રામાપીર ન માનશે આખું ગામ. કે ઉલટું હોય, બધાને ખબર કે રામદેવ પીર ભગવાન છે બધાના. પણ આ શંભુરામના આ વેલા બાપા કે હવે તારા ઘરનો ગુરુ, મારો શું? ગુરુના નામને બધા નહીં માને, જે વર્યા હોય એટલા જ માનશે, એટલા જ માનશે. સમજાય? અમે આ વણીમાં તમે ગુરુ માનજો, ભગવાન માનજો, બે 5 પછી કરા. બીજા કે અમાર માન્યો, પેલો કે પેલા ના માન્યો, ટોકરા માન્યો. આપણે શું, એ તો આવો મહિને આવો ત્યાં. એનો કોઈ મતલબ ગુરુ હારે કોઈ નહીં, પણ રામાપીર હારે મતલબ કરો એટલું માનતા. આ પીર નો હમણાં નેર્યું ગયું ધૂળું. પીર ના આમ જ કોઈ જોયા કે ના જાય, રામ જાણે. પણ પેલા પીર નો ઝંડો લઈને આખું ગામ માનો. ખાલી આ દિલીપભાઈ વેલા બાપા ની હારો ખાલી પરામત જાઓ, અમારા ગુરુ આયા કરો તો કોઈ બાપો નહીં ના માને. એમ મળદે માસા પોસાડા. પ્રગટ ને પ્રગટ બે વસ્તુ હોય, ચેતન ગુરુ અને ચેતન નામ. નામ સમાધિમાં પડ્યું હોય તો નામ જ કહેવાય. તમારા અંદર નામ પડ્યું, ઘણાનું નામની ખબર નથી, એ સમાધિમાં પડ્યું એટલે પેલા
શ્વાસમાં નામ પડ્યું દરેકના શ્વાસમાં. આપણને મળ્યું ને જેને નથી મળ્યું એના શ્વાસમાં નામ નથી. જો આપણે પેલી ત્રંબા છેલ્લી ઘડી આ ભજન બોલીને જઈ ત્રંબક પાવાનું કે જેના શ્વાસમાં સોહમ નામ નહીં. હા, એવા માયાવી જીવનું કામ નહીં. જો એવું કીધું હતું ને, નાની દીકરી હાવ નાની હમણાં માંડ બોલતા શીખી હતી, એ આટલું કહીને આપણને જાય જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એવા અજ્ઞાની જીવનું કામ નથી માયાવી. મારો કહેવાનો અર્થ થાય, શ્વાસ બધાયમાં આલો, નાને બધાયમાં, એને ખબર નથી. બધાયના જમીનમાં મિલકત દાબેલી હોય પણ ખબર ના હોય શું કરવાનું. ખબર નથી એટલે ભિખારો માંગવાના જ થતો ને. એમ તમારા અંદર ઘટમાં અમૂલક ખજાનો ભર્યો. નરસિંહ મહેતાના મીરાના એટલો તમારા બે ખજાનો એટલો જ ભર્યો. જેમ રામાપીરમાં હતું એટલું જ તમારામાં છે, રામમાં હતું, કૃષ્ણમાં હતું એટલું જ તમારામાં હતું. પણ એ વસ્તુના મૂળમાં તમે પહોંચ્યા ને એટલે તમે અધૂરા હો. પેલા પહોંચી ગયા, પૂરા બની ગયા. કોઈ ભગવાન કહેવાના, કોઈ સંત કહેવાના, કોઈ ભક્ત કહેવાના, કોઈ મુનિ કહેવાના, કોઈ ઋષિ કહેવાના. પણ એના સંગમાં જે આવી જાય એ બધા કહેવાના. એના આ બધી પદવી લાગુ પડી. બાકી બધા કર્મમાં રહી ગયા બહારથી દેહમાં, એ બધા કૂટાણા. એ બધા કૂટાણા, કર્મે કૂટાણા. આ ગાય છે ને અમારો મહારાજ, કર્મે કૂટાઈ જજો સમજણ વિના. ગાય મહારાજ જો આ સમજણ નહીં હોય, ગુરુગમ નહીં હોય તો કર્મમાં કૂટી જવાના, કૂટી જવાના. સત્સંગ નહીં કરવું. સત્સંગ વાતો નથી. એટલે હું હજુ કહું કે આપણે આ બીજના, આઠમના, પાંચમના કરીને એ અલેખે નહીં, લેખે લગાડવાનું. લેખે લગાડવાનું. લેખે લાગશે, લેખે લાગશે. ખાલી બાપના ઘરે જાય ને દીકરી તો એ હાટલો છેવટે લઈને આવે. ગુરુના ઘરે સુરતી આવો, અખંડ છોકરી. જો આપણી દીકરી આ સુરતા નામ ન ભરી હોય ને તો એ ધણીના ઘરે તોડશું. બાપના ઘરે દીકરી મહેમાન છે ને, ધણી ઘરે ધણિયાણી છે, ધણીના ઘરે. તમે ધણિયાણી બન્યા હો, મહેમાન નહીં. બાપના ઘરે ગમે એવી દીકરી હોય કે પારકીતા પણ ધણીના ઘરને કે અમારા ઘરના કે જો એના ઘરના શું કે એના ઘરના કે અમારા ઘરના જો. અને પેલી પારકીતા પણ બાપના. એમ આપણે આ જગતમાં આવ્યા એટલે પારકીતા પણ જગતના બાપની નથી. આપણે થાપડું પરમાત્માના નામની થાપડ છે. આપણે તે કરી એની થાપણ એને હોપી દેતો એટલે ગુરુ શું કરે આપણને? જેની થાપણ હોય એને હોપી દે. આપણને ગુરુએ પુનઃ હોપ્યા, નામ ન હોપ્યા પરમાત્માના. પણ એનો વરી જ નહીં તો હજુ આણા પરિયાણા કરી. ઘણી વખત તો મા બાપે કંટાળે, હવે ક્યાં જાય આ હક લઈ લેવાથી હમણાં તારા ભાઈની વહુને ભાભીને કાઢી એની આને પાછા બે ચાર છોકરા લઈને આવી હોય ભાઈ. મામા સોરલા ફરતા મામી સોરલા આ જોઈને તે જોઈને મા બાપે કંટાળે લ્યો પાણી આ લઈને આવી વચ્ચે. કેટલું મારા બાપ ધણીના ઘરે દાળી દપા કરીને હું તો કહું અહીંયા રહેવું. મા બાપના ઘરે હેંડોળે હેંચ્યા કરતા ધણીના ઘરે તૂટેલ ફૂટેલ ખાટની ભરે અહીંયા ફક્ત. આ વાત યાદ રાખજો. ભક્તિ માર્ગમાં ગમે એટલું દુઃખ પડે તો કુંતા બનીને રહેજો કે ભગવાન તારા વગરનો અમારો રાત શું કરું, વસ્તી ના પડે. એમ ગુરુ વિનાના, આત્મા વિનાના સુખ ને શું કરશો તમે? જે ઊંઘમાં તમારે કોઈ વાના નથી એ આત્માનું સુખ કેવું શાંતિ મળે તમને? છેડો એ આત્માનું સુખ એ જાગૃતિમાં મળી જાય તો એ અવલ કરેલું. આ મીરાનો શણગાર ચીનો હતો, નામનો હતો, ભક્તિનો. એને કે હીરા માણેક મોતી નતા પહેર્યા અને એવા પહેરો રાજમાં ખામી હતી. અવલ કરેલું નામનું છે, એના ધનના નામ. એટલે આપણા બે નામ, એક ખોટું ને સાચું. ગુરુ મળ્યા પછી સાચું નામ. સાચું નામ એટલે કાયમ રહેવાનું. દીકરીમાંથી બઈ થાય, બઈમાંથી પાછી માં થાય, પત્ની થાય, પાછી માં થાય, હાહુ થાય, મરી જાય. પણ ગુરુના નામે મીરા આજે એવી છે. મીરા કોઈની હાહુ નહીં, કોઈની દીકરી નહીં,
મીરા રોહિદાસ ગુરુની બની જાય, ભગવાનની બની જાય, મીરા ઠાકરની બની જાય, બની જાય ને ભાઈ. મહેતાજી ક્યાં બામણનો? હે? મહેતાજી ઠાકરનો બની જાય, નામનો બની જાય, ગુરુનો બની જાય. એને ઓળખાડતો તો એટલે મારા બાપ આ તમને અધિકાર મળ્યો, નામ મળ્યું ને એટલે અધિકાર મળ્યો ભક્તિનો. નકર સુરતા ભલે નિગમ પદમાં જાય, આ તો ભગવાનની કરનારા ઓછા નથી. જ્યાં જો ટેક અત્યારે જ્યાં જો કથા ને કીર્તન ને ભજન ને સાજે લેવાતા હોય, ભજને આવતા, બધું આવતું હોય, ભેગું હાલે બધું ભેગું. હા પેલા ભેગા વાગે નોખા પડીને વગાડે ખબર ક્યાં પડતી. હા પેલા વાગે ભગવાનના નામે આ બધા કર્મ થાય, કર્મના નામે કર્મ કરે. એટલો મારા કામ ફાળો રામાપીરના નામે લેવા જાય આખું કામ આલે, પણ એના બાપના નામે લેવા જાય સાપડું હમું કરાવ કોઈ આલે? ભાડું આલે ઘરનું. મંદિર બનાવવું હોય રામાપીરનું તો બધા કે મમ્મી આ છે, પણ એના બાપને એક સાપડું કરી આલો, ગૌરવીના ધણી સાપડું કરવું ચાલશે બધા રૂપિયા ના. એટલે ધર્મના નામે આ બધા લૂંટી ખાય. જ્યાં જોવા ત્યાં તારે મળતા આવીએ ને સોડી વરતમાં લે બધી ડોયડા નાખીને આડા પાડી માગી ખાવાના વરત છે. આ વરત માગી ખાવાના છે ને ટૂંકમાં. ભક્તિ માગી ખાવાની નહીં કે કાલવાનો. પેલો સુદામાં 3 ટંકનું ખાવાનું હતું તો માગ્યા ઘરના તાંદુળ લઈને ગયો ગુરુભાઈ ને. તો ગુરુદ્વારે તો કંઈક લઈને જવું પડે. ગુરુભાઈ ને ખાલી ના જવાતું હોય. મંદિરમાં આપણે ખાલી ના જઈએ કે છેવટે ચોખા લઈ દો, પાયલી લઈ દો, દક્ષી લઈ દો, કંઈક આપણે લઈ દઈએ ભગવાનના. જે હાલતા શીખી જોઈએ ને એને કોઈ માગવાનું મટી જાય. માગવાનું મટાડવું તો હાલતા શીખી દો. મન ગુરુ ના આલો, ધન ગુરુ ના આલો, તન ગુરુ ના આલો. ધણીને તન મન ધન આપી દો, તમારો દાયજો ના આવશે બાપનો. દીકરી ગમે એટલો દાયજો હોય પણ એનું મન નહીં હોય ધણીમાં તો કેટલું હાલ છે. એમ આપણે ઘરે મોટા આસોવાના કરતા હોય, ટૂંકમાં કરોડોના ખર્ચ કરતા હોય, પણ ગુરુમત ભાવના હજુ કરજો ઠેકાણા વગરના. જે ગુરુ મળ્યા, જે ભગવાન મળ્યા એના ગાણા ગાઓ, પૈણીના ગાણા ગવાય. બીજાના ગાણા ગઈ ભાડે ગાય. બધી ગઈ આવે ને ભાડે ગાય આવે, તેનું નામ કહેવા પડે કે એનો ભય થાય, એનો પાપો થાય. પેલા વેમાન ઉતારે એમ કે ભાભીને બોલાવો, રોવડાવો. પૈસા આવતા થાય અને રોવા એ પૈસા આવે એટલે રોવાના. ને આપણે રોવાનું ખરું. આ દિલીપભાઈ ને રોવા, આ રોવા બોલાય, ગાવા ગુણ ગાવો બોલાય. ગુણ ગાવો તો આનંદ છે, બાકી રોતરાવો તો આખું જગત રોવાનું. પૈણે તો હોય છે, મરે ને રોવાના, રોવાનું છે આમાં બધા. એટલે એક કૂટણા નાક પટવા હોય તો મારા નાથનું ભજન કરી દો, સત્સંગ કરી દો. પછી દાખલા આપ્યા, રવિ રવિ કરતા રજની ને ઉગેના અંધારા મટી જાય. રવિ ઉગ્યા ગુરુગમ જ્ઞાન. પેલો તો ઉગત છે બધા, અને એ ઉગ ગમે એટલો પણ અધરકટો જાગત ને શું કરવાનું હોઈ રહેતો. એના માટે ઉગત શું કરવાનું કામે ના ફટકી ખાય એના માટે ખોટા ધંધા કરાય. એનો સૂરજ ઉગત તો શું ફેર પડે? અંધારાના જ જીવો, કામ તો અંધારાના. સૂરજ ઉગ્યો પ્રકાશ છે જગતમાં, પણ એના કામ અંધારામાં શું કરવાનું? અને જેને ગુરુ કંપાડી તો રાતે અંધારું હોય ત્યાં અજવાળું કરે. લ્યો એ અજવાળું સંતો એ નામના અજવાળા કરે, પરમાત્માના નામના. અમે રાતે વણીમાં 10 વાગે 11 વાગે સ્વામીજીને અમે આવતા તો અજવાળા ત્યાં હજુ દેખાય તો નકા માણા. 3જા વર્ષે હરાદે બંધ કરી દે હરાદમાં ભેળવી નાખે. 3જા વર્ષે ભેળવી દે એટલે વાત પૂરી થઈ ગઈ. પણ હા મહિને હા ને પશુ જ્યાં હોય પશુ બધાને બાપા બાપા કરી ખવડાવું. હકો ભાઈ પૈણેતર માં આવતો ને આપણા લગ્નમાં કે મોહન આવો તો મારો કેટલાય ચોખા કરે એકબીજા રિહાપાન મનાવા પીવા. અને આમાં કઈ ખરું
આ આવે નહીં, આ ના આવે નહીં, હા બધાને લાભ છે, કરે ને લાભ, આવે ને લાભ. નુકસાનનો ધંધો જ નથી. મોટામાં મોટો નફો હોય ને તો આ ભજન છે. ગુરુના નામે જે કર્યું એમાં નફાનો જ વેપાર કરો. આમાં કોઈ તમારે ખોટ નથી. અને ખોટ આવતી હોત ને તો કોઈ સત્સંગ ત્યાંનો સોકડી વાગી થઈ હોય, બધે સોકડી વાગી થઈ. આપણે કોરોનામાં સત્સંગ થયો, વિચારું ને સોકડી ના વાગે. સત્સંગની જરૂર છે, સારું બધાય છે. કારણ કે સત્સંગથી સમાધાન છે, શાંતિ. આ કોર્ટમાં હામાં વકીલ બાદર પૈસા બગાડવાના, પોલીસ વાળા ધરાવવાના, સમાધાન થાય બધું ભેગું નથી. સમાધાન, આ સમાધાનનો રસ્તો. તમે પાછો કાવે લખે ચણો કોર્ટમાં જો ને, એમ કર્મની કોર્ટમાં ના જવું તો સમાધાન કરી લો. સત્સંગ સમાધાન. રવિ ઉગે તો અંધારા મટી જાય, અંધારું મટી જાય, સાચું ખોટું દેખાય, સાચું શું ખોટું ખબર પડી જાય. અને લગભગ અંધારે હાવ અંધારું નથી ને અજવાળું નથી, એટલે ઢોરાને કશું નહીં, એને ભોગવટો છ પશુ પંછી પ્રાણી. આ માણામાં ટકો ટૂંકમાં મારું તારું શીમાં. આ ગાયો આખા ગામની ભેગું થાય તો એમ કે તું કાળી ધોળી ભાજપ હતી, બધી બાજી કોઈની ગાયો, તું દરબારની પટેલની બામણની પનાળા ગામની લોકો બધી ગાયો ભેગી એક જ ગોવાહાટીના ઈશારામાં કામ બધી કરતી હોય. ભેંસ્યું લ્યો, ભેંસ્યું હાવ બધી વગરની હોય કે ભેંસી ભેંસ્યું હરખી ગોવાથી હાથે બધા સુધરી ગયા. આપણામાં ભગવાન ભગવાને માણા બનાયા, પણ એમાં કાણા બધા સીધરો બધા અજ્ઞાન. બાકી પેલા જ બધા બિચારા ભગવટાના જીવ છે, એના કઈ લેવા દેવાની, એને હાચું શું ખોટું ખબર જ નહીં. એટલે તેમને લુગડા નહીં પહેરાવતા, એમના મોટા બે માળના બંગલા નથી, એમના માટે દવાખાના નહીં, કોર્ટ નહીં, કચેરી નહીં, બધું આપણામાં છે. હાવું એ આપણામાં, હોવું એ આપણે, એમને ક્યાં આવો ક્યાં મલાજા કઈ ગઈ. એટલે જ એમનો માળો કદાચ હાજે ના હોય તો બીજું હાથે કોઈ દી ફરિયાદ, કોઈ દી તમે પક્ષીઓના કાલારાવ કરતા જોયા તમે? એક ક્ષણ સડી જાય તમે મન નાખ્યું છે તે મન ખૂટતા હમ બે દે અહીંયા શનિ રહે ઉડી જાય બાકી કરી મારા મળતા હું જરા કરી મારું મારું કરી, અને ખરેખર મારું મારું કરીને જ મારા. અને જેને તારું તારું કર્યું તર્યા, જેને ગુરુ મળ્યા અને કહી દીધું તુહી 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 તુહી, તારું 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 કામ થઈ ગયું. હું કરીને મરી ગયો માં. પોતે જ મર્યો, કોઈ માર્યો નહીં, એ હું પણ આમ જ મર્યો. હરણાકશ હું પણ આમ મળ્યો, રાવણ હું પણ આમ મળ્યો, કૌરવ હું પણ આમ મળ્યા. અને જેને હું ગુરુને આપી દીધું કે તું નામ તારણ ધરવું ધારણ નિવારણ કરે. નિવારણ શું તો ત્યાં કારણ મટી ગયા, નિવારણ થઈ ગયા. એટલે મારા બાપ આ બધા દાખલા આપીને સમજાયા. પછી કીધું કે ભાઈ જળ જળ કીધું તૃષા નહીં ટળે. આપણે તરફ ગંગા, ગોમતી, ગોદાવરી, નર્મદા, આપણે બધી નદીઓના નામ બોલી પાઠ કરી આપો. જેમ તરફ મોટક વધે, આપણી મોટો હુકાય. અમે આ વાડી મોટી તમે ઘડે ઘડે પાણી કેમ લાવો? નકરું બોલ બોલ કર પાણી જોઈ, પછી આ નદીઓના નામ લઈ તરફ મોટક હુકાય. હા, એમ જળ જળ કીધે તૃષા નહીં કરે. અને ભોજન નામે ભાગે નહીં પાઠ. આ બાયું તમે આપણે ખાવાના આવ્યું હોત અને દિલીપભાઈ હાથ બેનો ના ભેગા કર્યા હોત અને હાથ ભાઈઓ ના અને હાથ વારનો થાળ ધરાયો હોત. સોમવારે શીરો પૂરી, મંગળવારે મોહનપુર દાળ, બુધવારે બરફી પહેના, આમ કરી હાથે વારનું પીસી દે. જો આપણે બીજી દાને આવી કરે ખાઈ મોડા મોડા 7 વાગે પોકી હાથ બોલતો, પછી કોઈ 9 વાગે આવે, કોઈ 10 વાગે, તમ મોડા કાંઈ ગાણા કહો ખાવા દાતા. એમ નામ લેવાથી ઠાકર ખાય નહીં. અરે નામ નહીં, ખાલી બધા 56 ભોગનું કહે, પણ ભાવ નહીં હોય તો ખોટો માને. આ તો નહીં માનતા. સાચાઈ ના હાવ વાળા મા બાપ છે, એના હારા ખોટા માને, ખોટા હાથું માને એટલે ખાધું નહીં. જો તમે તમારા મા બાપને ખવડાવો, તમારા પતિને માનો, મા બાપને માનો, તમને જેવા ભગવાન બને એવા થઈને જો કે ભગવાન આવો કેવા રૂપે, આવા રૂપે આવે.
સાધુ ના વેચી આવો, ભગત થઈને આવો, સંત થઈને આવો, ખાઈ જાય. લાવો 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 રોટલો, વળી માઈને રોટલા ખાઈ જતો હતો ને ખાઈ જાય. એટલે એના હવાજની જરૂર નહીં, ભગવાનના ભાવની જરૂર છે. પેલા સપન ભોગમાં હવાજ મૂક્યો, ભાવ નથી. પૂજારી ક્યાં ભાવ છો? અને માવદા બે પૂજારી આમ વાટ જોવો કરી કે અમારા બાપાનો થાળ ધરાવ ને અહીં અમારા ઘરે મૂર્તિ બાપાની થાળ, એટલે છોકરો જાય ગમે જાય અને હઠ હઠ ધરીને આવતું રહે. અને અમારી મોણ મૂકી દે, કેમ ખાવાનું તરત ખાવા માંડે. બાપા મેં બટકું ભરી ના કોઈ જોઈ નહીં સમજાય મારી. એટલે ટૂંકમાં હાથો આપણાની છે. હાથો આપણી માનામાં, બાપમાં, ગુરુમાં, સંતમાં, ભગતમાં. પરમાર્થ કરો, જન સેવા, પ્રભુ સેવા, પ્રભુ સેવા તો પહોંચી જાય. અને જેવા રૂપમાં તમે આલો એવા રૂપમાં પાછું મળતું હોય તો તમે કૂતરાને ખવડાવજો, કૂતરા થવું પડશે. ગાયને ખવડાવો, ગરીબ ગાય થઈ ગયો કઈ પાછું મળશે. તો માણા થઈને માનવ નાખો ને મારા બાપ, કમાણા સુકાળ થાવ. ને માણા કોને કહેવાય? મા બાપ ન રાખો, પોતાના ધણીને માનો, પોતાના બાળકોને માનો, પોતાના વ્યવહાર તહેવારમાં અવળ હોય એના માણા કહેવાય. એ માણાની વાત થાય ગામમાં જવું ખબર થાય એની કિંમત. અમારા ગામમાં તમે મુસલમાનમાં જાઓ ને તો એ નામ દો તો એ મૂકવા આવો બધા એક આજે એમ બગાડેલું હોય તો મોટા સડાઈ દે પૂછો તો ના જવા. એટલે મારા બાપ નામની કિંમત છે, ભક્તિની કિંમત છે, સંતની કિંમત છે, સત્સંગની કિંમત છે. ભોજન નામે ભાગ્ય ના ભોગ, પણ રામ રસ પીવન તો તૃષ્ણા તરત તૃષ્ણા. કબીર સાહેબે ગાયું, મન મરે માયા મરે, મન મર જાય શરીર, આશા તૃષ્ણા. આ વાસના, આશા તૃષ્ણા એટલે વાસનાના રૂપ છે. આશા સાયકલ નો વેદના હોય, વિમાનની આશા કરો, આશા તૃષ્ણા. તમારે એક ઢય ભણેના અંગૂઠા સાફ હોય અને કલેક્ટર થયું હોય, મોટી તૃષ્ણા. તમારો અધિકાર નથી, યોગ્યતા નથી, અને એ પદની ઈચ્છા કરો, આના તૃષ્ણા કહેવાય. વાઘરણ હોય ને રાજાની રાણી બનવું હોય, આ તૃષ્ણા લાવવી. અને કદાચ ભૂલે ચૂકે બનો તો એ ટુકડા માંગે રાજાની રાણી. અધિકાર વગર વસ્તુ મળે તદપી અર્થ ના સરે, મસ ભોગી બગલો મુક્તા ફળ દેખી તંતુપાત ના કરે. અધિકારી પાસે વસ્તુ આવે ને એનો અર્થ શું? આયજો અમારામાં આયજો, શ્વાસા ખાલી જાય. દિલીપભાઈ કહી દેજો, તમારી માના હો આટલા 500, બાબાના 1100, સંપલ બૂટના, પછી કપડા બપડા બધું વિચારો. તો બાપાના ઘરે લાવવા પડવા તો તારા પડતા. એટલે બાપાએ કીધું કાંઈ ભેગો આવ્યા કલમ ઈચ્છા વાળા કરતો. આ મુક્તા ફળ ના ખાય, માયા ખાય. માયા મેં કે ગુરુને હોત કે એના માટે ભક્તિને માટે. એને ભક્તિ કરવી એને તો માયા તો મોટું આવરણ છે. આવરણ એના મમત ના હોવો જોઈએ, પૂજાવાનો ડર ના હોવો જોઈએ, કોઈ બીજું આખેમ રહેતા આવડી જોઈએ. આ તો ઠીક છે, આપણે બધા બેઠા ને મારા તમારામાં ઓછું શું હોય? મારી આંખ વારે છે, તમારી આમ પડે શું ફેરશો? તમને ભગવાને માણસ બન્યા, મને મળ્યા, તમને ગુરુ મળ્યા, મને ગુરુ મળ્યા, તમને નામ, મને નામ. પણ એક વિવેક છે આપણો. અધ્યાત્મ જગતમાં જેમ સંસારમાં મા બાપ છે ને એના સ્થાન ઊંચા હોય, દીકરો હોય કે ગમે હોય કલેક્ટર. આપણે મોદી સાહેબ આખા દેશના વડા પડતા, પણ એની મા પાસે છોકરો થઈને આવતા હતા. આ વિવેક છે. એમ કદાચ આપણે ગુરુ પાસે મોટા ગમેટલા રીતિ સિદ્ધિ કદાચ કોંક મારી આકાશ ઊભું કરી દેતા હોય, હોલું કરી દેતા, લોટું બધું કરતા આવી જાય, પણ ગુરુ પાસે નાના બાળક. આ વિવેક છે આપણે. ઉગારામ બાપો 60 વર્ષનું 30 વર્ષના હિરસાગર બાપા, એની મર્યાદા ઉગાડા પગે. હિરસાગર બાપા જ્યાં સુધી ને ત્યાં સુધી ઉગાડા પગે પડવાનું, ખાવા પીવાનું ભાન.
એક વખત તો કે તડકે જેઠ મહિનાનો તડકો અને ઉગાડા પગે ઉગારામ છત્રી લઈને ગયા બાપાને નાલ દોડતા ત્યાં ઉભા રહ્યો એ સાગર બાપા આવી જોઈને પગ ખાયો નતો પછી યાર બેઠા હતા જોડે આપડા ફોલ્લા પડી જાય ફોલ્લા પડો ને પોતાના પગે તો એ ગુરુએ જ્યાં ઉભા રાખી ખવાનંદજીના પગલા એના મન તો ત્યાંથી કરો પછી પડતું નથી એમાંથી ઉગમ પદ બને જ્યાં સુધી ગુરુની આજ્ઞા સમજાતી નથી ગુરુની આપણે પ્રતીતિ જ્યાં સુધી પાડતું નથી મન આજ્ઞામાં રહેતું નથી ગુરુના શરણે ગયા પણ આચરણમાં આવવું જોઈએ આપણે જે આપણી સમજણ રહી ને વ્યવહારમાં દેખાવી જોઈએ 5-25 રૂપિયા આવ્યો તો માણસ આમ નોખો આંતરો પડે આની પાસે પૈસા કંઈક આવ્યા એક સરકારી નોકરી હોય સારી ભાઈ આવી હોય તો આમ જીવો ફરતો હોય એની પાસે થોડું કાળ માણસ બદલાય તો તમારામાં વિવેક ના આવે ગુરુ મળે ભક્તિ આવે તો વિવેક ના આવે વર્તમાન ના બદલાય માણસ જગત કેવું છે કે આ માણસ બદલી ગયો એ રહ્યો જ નથી એ બીજા કહેવા છે આ બદલી ગયો અને બદલી ગયો દાદરો પછી નાના નાના માણસો પદાહારી કરતા હતા ક્યાં હેડું છે તો પાસે જતું નથી જેસર જો બદલી ગયો ને કે એનો હામ ખાલી આમ જેસર જોવો ને રાડ પાડી જાય 50 કિલોમીટર માટે તારા મરા જેસર બીજે બાજુ ભરે ને એ બાજુ કરફ્યુ હતા કઈ કરફ્યુ હવે એવો જેસર જયારે સતીના કપડા ધોવા જતો હોય છે સંતોની સેવા કરતો હોય અને એમે સતીરાના ખભે પહેરી જોઈ કે વિચાર આ બદલાય ના આ બદલી આ ગુરુ મળ્યા ના જેની રહેણી કરણી બદલી જાય એના બોલવાની ભાષા બદલી જાય પેલા તો ભાષા સુધારો બોલવાની વાણી વર્તન અને વ્યવહાર આ ત્રિવેણી પિંગલા પિંગલા સુકમણા કઈ કરવી નથી મારા આ સુધારણ પેલા બહારથી તો બાલ્ય વિવેક નથી અંદરનો વિવેક ક્યાંથી આવશે અંદરનો વિવેક એટલો જ છે કે નામ સાચું ગુરુ સાચા બીજું બધું ખોટું માં કહું અનુભવ અપના સત્ય હરિભજન જગત સબ સપના આ વચનનો વિવેક છે એ અંદરનો વિવેક છે આ બ્રહ્મ વિવેક છે નામનો વિવેક છે આ વચન વિવેક છે આ સમજવાનું બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ દેહ નાશવંત છે આત્મા શાશ્વત આત્માનું નામ સાચું છે ને આ દેહનું નામ ખોટું ફૈબાનું ફૈબો આ વિવેક પણ એ વર્તમાન ધારી વર્તમાન ધારે સંતોએ વર્તમાન પાડી રહેણી પાડી ઉગારામ બાબા જોડા હાંકતા હોય ને બેઠા હોય ત્યાં કોક આવી જાય કે ઉગા ભગતનું ઘર ક્યાં આવ્યું પછી આ ઓળખી જાય ઉગારામ ભગત કોકે મોકલ્યા આપણા ઘરથી ઘરે લઈ જાય બિહાર કઈ થોડોક સત્સંગ કરો ને પછી કે તમે જે ઉગા ભગત છો ને એ અમે પોતે આ શરીરના બધા ઉગા ભગત પણ હરિજનજી ભાઈ આ બાજુથી પાણી મંગાવો પેલા પેલા પામું આગળ પી આવો ઘરના કે તો ના આમાં તમે પામણ છો પાણી હાથે ગોળે લઈને પી આવો સુસાના જમાનામાં ઉગારામની વાણી એવી હતી એનું વર્તમાન એવું હતું કે અજાણો માણીને ઈનો થઈ જતો હતો મોટો રાજા એના કઈ નથી આ વ્યવહાર આ વર્તમાન માનો કાંઈ આપણે કહેતા હોય કે અમારા ગુરુ આવા કેવા પણ ત્યાં જો ગુરુ જોડા જ્યારે હાથતા છે આ 14 લોકના ના સમજતા હોય અને ગુરુ બજારમાં બેઠા બેઠા જોડા હાથતા હોય કેવું વર્તમાન હશે રાજાના ગુરુ બ્રહ્મવિદ બ્રાહ્મણના ગુરુ હવે આવા જેના પદ પછી છે અત્યારે છોકરો ખાલી પંચાયતનો સભ્ય હોય તો મારો છોકરો પંચાયતમાં છે ભાઈ પાવર કરતો પટાવાળી નોકરી હોય તો એમ બે પાવર કરતી હોય પટાવાળી બે પાવર બેંકમાં પટાવા અને આવડું મોટું જેની પાસે સત્તા આવું શાસન આવા મોટા અધિકારીઓ જેના ચરણ સુતા હતા નમન કરતા હતા એની આજ્ઞામાં રહેતા હતા એ ઉગારામનું જીવન તો જુઓ સરળ સરળ મહાપુરુષોના જીવન એટલા બધા સરળ કડક નહીં હોતા ઊંઘમાંથી ઉઠાડો તો એની દ્રષ્ટિમાં નિર્મળતા હોય એના દ્રષ્ટિમાં પ્રેમ પ્રાપ્ત કરુણા હોય
તમે આવો એટલે તમારા ત્યાંથી અટક્યા એના સમાધાન, એની વાણીમાં સમાધાન હોય તમારું મનમાં. ગમે એટલો ઉકળાટ લઈને જાઓ ત્યાં જાઓ એટલે શાંત થઈ જાઓ, ઢગલો થઈ જાઓ. આ મહાપુરુષોના જીવન તપાસો, એની વેણી તપાસો, વાણી વર્તન વ્યાપ. આચરણ શું? શરણમાં રહી આચરણ પાડવાનું, શરણમાં રહેવાનું. શરણતા એટલે આધીનતા. આધીન થઈ જાઓ વસ્તીના. એટલે મારા બાપ ધોરા દાડે પેલા કબીર સાહેબ પાસે કોઈ ભાઈ આવ્યો કે બાપા મારે લગ્ન કરવા. કબીર સાહેબ બહુ ધ્યાન ને પાછો કે બાપુ પણ આજ મને સત્સંગ નહીં, આજ હું તમને ખાલી પૂછવા આવ્યો કે મારે લગ્ન કરા શું કરો. વળી કબીર સાહેબ પાછી બીજી સાચી જોડી પાછો સત્સંગ કરવા પડે. વળી પેલા પાછી દીધા કે બાપુ પણ મારો મોડું થાય, ઘરે મારા મા બાપ ને બધા મહેમાન આવ્યા ને મારું લગ્ન કરવા બાપુ કયો ને. એમના ઘરવાળાને કીધું, ઘરવાળાને કે આવો જો ભંડારી દીવો લેતા હો કે ખરાબ બપોરે દીવો આમ હાથ કરીને દીવો મૂકી. પછી વળી પાછા અને કે હારું હારું આ દીવો લઈ જાય ને તું ઓલું લઈ જા કે તળાદાર દીવો શું કરો લઈ ચલો કે પણ બાપુ મારા મોડું થાય કેવાનું મારે કરવા. કે જોયું નહીં આવા હોય ને ધોળા દાડે દીવો લાવો ની આજ્ઞા ને એની હારે આપણે શું જોઈએ અત્યારે કેટલો કરિયાવર આવ્યો, ભણેલી છે, દેખાવડી છે. આ તો આધીન થાય ને એવું એવું કર્યું. અત્યારે ગુરુ શિષ્ય કેવા પોતા ભારે મળ્યા, કેટલી સેવા કરેવા આશ્રમમાં લેવા કેટલી હવે આમાં આનું ગુરુનું ઠેકાણું ના પણ જેવા અને છેલ્લાને એમ થાય 10,000 10 લાખ માંગવા હોય એવા કેવા હોય. હાલો હવે 10,000 પણ આશા 10 લાખ નહીં લઈને આવ્યા ગુરુ ભાઈ. બે ઠાલમ ઠાલા હોય લોભી ગુરુ લાલજી તેલા જગતમાં ઠેલમ ઠેલા એ તે પાર ના પડવાના એને મોક્ષના અધિકારે જવું. એને આ બધી માયામાંથી છૂટી પરમાત્માના નામમાં જ લગવાડ કરવાનો. ગુરુ એવા બતાવો કે તમને નામમાં વરગાડી રાખો મૂળમાં એવા ગુરુ. અને છેલ્લા એવા હોવા જોઈએ કે ગુરુને વેપારી બનાવી દેવા. તમે બાપા આ ના કરો, આમ કરો તો આમ ફાયદો થાય. ફાયદા કરો એવા છેલ્લાની જરૂર નહીં, એવા ગુરુની જરૂર નથી. ગુરુ શિષ્ય બે નામનો વળગી હોવા જોઈએ. આટલું વાક્ય ગમે ત્યારે ગુરુના દરબારમાં જાઓ, સંતોમાં જાઓ, તમારા અનુભવ કેળવો હોય તો સત્સંગ સિવાય બીજી વાતો ના કરો એનો ગુરુ કહે છે. અને તમારા મનમાં ભાવ જગાડે, ભાવમાં લગ્નમાં લગાડી દે એવા ભાઈ શું કરે, ભાઈ શું કરે, ફળ પાકો શું કરે, પછી એવા ગુરુ લૌકિક વાતો શું કરા કરે. એવું તો હગાવાલા કે હતા ત્યાં ના જાય. એવું નહીં, બસ નામમાં લગવાડ કરો અને ઉગારો એ નામ થકી જ છે એટલું યાદ રાખજો. હજુ તમને કહો અમારા ઘરે 5-25 દાડા પડે રહે છે ઉગારો નહીં થાય. પણ અમે જે વાત કરી રહ્યા જે તમને લક્ષ આપ્યું, લક્ષનો તમારા ઘરે રહીને વળગી રહે છે તોય ઉગારો થઈ જાય. ભલા અમારા ઘરે નહીં, પણ અમારા ઘરે આવીને જો તમે સંસાર લઈને આવતા હોય ઘરે તો ઠેકાણ નહીં પડે. ધક્કા જ બાંધજો, ધક્કા ભાડા બગાડો ના આવે. હું તો શું કહું, અમે અમારું બીજી કોઈ અપેક્ષા નહીં. બીજી અપેક્ષાઓ તો જગતમાં ઘણું હતું. આવું બધું જગત તો મદારી જેવું, માકડા જેવું. મદારી બની જાય જગત નાખતો એમનો નચાડું એવું ના હોય. સંતોના ઉગરવું હોય ઉગારવા માટે. એટલે પોતે તરણ તારણ ગુરુ નથી થાય. ગુરુ લાકડા જેવા હોય, પથ્થર જેવા ગુરુ ના થતા. પથ્થર તો ડૂબાડી દે. પછી કાગળની હોળી જેવા ગુરુ ના થતા. કાગળની હોળી ધરતી દેખાય, પાણી ભરાય એટલે ડૂબી જાય. પણ લાકડા જેવા ગુરુ અને શીલા જેવા શિષ્ય હોય ને તો એ જો સોટેલા રહે ને તો તરી જાય. નકર જોજો ટાંકણી પાડી નાખો ડૂબી દેશે. પણ આવડો મોટો શીલો ધરબ્યો છે ને પેલા લાકડામાં તો લાકડું તો છે દિને ચાલશે. એવા ગુરુની જરૂર. જો લાકડા જેવા ઉગમથી ગુરુ અને શીલો લાખો
પણ ધર્મી રહ્યો તો એ ગુરુનો તો તરી ગયો ને મારા બાબા, તરી ગયો. આ સત્સંગ છે. અને સત્સંગે આપા માટે મીટી જાય પારંપારી. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, એને આ નિજ નામ વસ્તુ ન વિચારી. આ નામની વાત છે બાબો છે. નકર રવિ સાહેબ પીએસઆઈ હતો લેવી વખતે, અને કઈક ભાણ બાપાના શિષ્યનો કઈક પછી કઈક નોકરી કરતો હતો, પેલા પોતાના બાપની દુકાન હતી, નોકરી કરી દેવા. એમાં પેલો હટાણું કરવા આવે છે ભગત, પણ આગલે નહીં ચૂક્યો અને ગુરુ આવડું લેવા જ જાય. ગુરુ હાથર તમતાર કોકના ભાબા પકડવા છે કરજો. ગુરુ હાથર બૈરા હાથર ના કરતા, કોકના ભાવવામાં છોકરા હાથર ના કરતા. આ તમને યાદ કરો, ગુરુ હાથર ભાબાપા કરજો. ને રવિ સાહેબ કે રવિ સાહેબ ના તા પેલો એનો સેવક ગયો, ચોપડા લઈને આવ્યા. એના ચોપડા તો કોરા કર્યા રવિ સાહેબ ના, એના સેવક ના કર્યા ભાણ બાપા. અને રવિ સાહેબ વર્ગી ગયો તો રવિ માંથી આખી ધારા આગળ આવી મારા ભાણ હાથમાં રવિ ઉડી ગયો. આ પરંપરા હાલી આપણી. આ પરંપરા ગુરુથી કર્મના ચોપડા કોરા કરે એવા ગુરુની જરૂર છે. તારે અત્યારે તો લખેલાનું લખાવો, એક તો તમારું હોય જાય ને પેલું દેખાય નહીં. અમે ગુરુને મેં વાણી લખ્યું બાબાના કે કોરા કોરા કાગળ ગુરુજી મારા, ભાવ ધરીને તમે લઈ જાઓ. દયા કરી સદગુરુ દાતા મેં સોહમ નામ લખી દેજો. કોરું કાગળ લખો ને ગુરુ દયાથી. આપણે ભાવથી જવાનો કોરો કાગળ લે. કોરો કાગળ એટલે હું કઈ નહીં. નકર ગુરુ આગળ અત્યારે એક કે ગુરુ પેલો ક્યાં અડાડ ક્યાં અડાડ. કોરા કોરા કાગળ ગુરુજી ભાવ જાણીને લેજો. દયા કરી સદગુરુ દાતા મેં સોહમ નામ લખ. એવું નામ લખજો, ઉપસર નામ. અને કોરામાં લખેલું હોય ને તો ઉપસર, લખેલામાં લખેલું હોય નાખે ગબડ ચોટ થઈ જાય. ગડબડ ચોટ થાય. અમારે એક ભાઈ હતો ને, મને મળ્યો કે બાપા તમે વાત કરો સાચી, પણ અમારા ગુરુ તો માણાના પગે લાગવાનું કે. માણા પગે લાગે, માણા ભગવાન. સાચી વાત છે ભાઈ. લખેલામાં લખ્યું કારણે જ્યાં થઈ. લખેલામાં લખેલું શું થાય ખબર? પૂનમ ના વાયક આવો હોય તો વાયક આવે તો આવો નહીં. ગુરુ પૂનમ નો સાંદો ઉગાડ્યો પણ પેલા પૂજનારા ના આવો. ગુરુ થઈ બેઠેલા એનું આ કામ નથી. ગુરુ મને જવા જોઈએ મનથી. મનથી મારા મનના માદના બેરા મનથી મને જવા જોઈએ, નક્કી થઈ જવા જોઈએ. એવા ગુરુની જરૂર છે, થાપેલા ગુરુ નહીં. એટલે મારા અત્યારે ભુવાનો છોકરો ભુવો જ બને. આ સાધુ નો છોકરો સાધુ નથી. પછી માનો ગામના ભાઈ વિક્રમભાઈ હોય દીકરા, તો એ પાસે ચોરાય પાછી ગામના એ ગુરુ આ નથી. સ્થાપિત નહીં, પણ જયારે અંદરનો ગુરુ પ્રગટ થઈ જાય આત્મા નામ, એ નામ બધાનું ગુરુ. ભાણ બાપા કમીરલા ગુરુ માન્યા હોય ગાયું સરાય ગણી, પણ ભાણ બાપાને ગુરુ મળ્યો. નામ છે ભાણ બાપાને. એ નામ છે ને એ ભાણ બાપાનો ગુરુ. એ નામ ગુઆરામ નો ગુરુ. એ નામ રામ નો ગુરુ, કૃષ્ણ નો ગુરુ. એ નામ તમને મળી ગયા, અનાદિ નામ. એટલે એ નામના વળગ્યા છે. અને એ નામના નામી ગુરુ મળ્યા. એ નામ ઓળખાવીનો નાનું જ ગુરુ છે. કોનાની ફરક કરે ને એ હોની હોય. બીજાના પીળો હોય તો બધાને પિક્ચર દેખાય. અનુમાન કરે કોનું હોય. એ હોને ને ખબર પડે કે આ કોનું, કારણ કે એની પાસે ફરક છે કશું નથી. એમ હાચા સંતોને ખબર પડે ભગત કિયા. બાકી ગલેડ વાળા તો કેટલાય ભરતા હોય. હાચાની જ જરૂર છે ને. અત્યારે આપણે વાતો કરીએ, આપણે આ બધી હરિના ભજનની વાત કરી, આપણે અન્ડરસ્ટાન્ડ કર્યું. એમાં લીધા ગયા રોવન પહેલા ડગી જાય એના નામ લીધા. યાર રસ્તે અડગ રહ્યા ને એના દાખલા દેખતા હોય વાણીમાં.
એના પુરાવા હાચાના પુરાવા લા ખોટા ના ચાલે. ખોટા પુરાવા ક્યાં સુધી હાલે? હે ખોટું ગમે તારે બહાર આવવાનું. ખોટા સટ્ટી ઉપર નોકરી માણસ ગમે તાર પછી ચેકિંગ થાય, નોકરી જાય ને પછી જેલમાં પૂરા. સમજાય ને મારી વાત? ખોટો ધંધો હાલતા સુધી હાલે, દારૂ ને બધું તારે જલસા કરતા દેખાય, પણ પકડી જાય એટલે બધું જાય ને ઉપર જેલમાં જવું લઈને જાય. એટલે હાચાનો સંગાતી ભગવાન વાલો મારો કરે છે વાતો, પણ કે હાચાને જે ગુરુમુખી બનો ને એની હારે જ ભગવાન વાત કરે. બાકી ભગત કેટલાય ફરક, પણ ભગવાન પૂછજો કોઈની હારે વાત કરી કે બોલે મતા કે મુક્તિ બોલે એમ આપણને એમ થાય હમણાં બોલશે, આપણે કંઈ બોલી ના બોલી ને. હાચાની હારે હાચા થાવ, ગુરુમુખી બનો એટલે હાચા થાવ. હાચાને બોલતો પુરુષ મોટા, અંદર એ બોલે ને બારે બોલે, પછી તો બાર ભીતર એ બે બોલે. એવું છે આમાં. હમણાં ના કહ્યું રવિ સાહેબ કે 12 કિલો ભીતર, 12 ને ભીતર બે, પછી તો 12 ગુરુ મળ્યા ભગવાન, અંદર નામ મળ્યું એ ભગવાન. જીવણ બાપાને બે મળ્યા તો અંદર બહાર એક કરાવે એવા ગુરુ મળવાની. તો અંદર શ્વાસ લ્યો તો અને મૂકો, બહાર મૂકો. બહાર મૂકો તો એ જગત ચેતનવંતું, અંદર લ્યો તો તમે ચેતનવંતા. આ શ્વાસથી જ હાલ, શ્વાસ જ દોરશો. બારે વીજળીનો જ ગોરો તાર નાખો બહાર તો એ હાલ, અંદર એ જ હાલ. વીજળી જ પ્રકાશ હાલ. એમ ચેતન દોરશો તો ગુરુકુળમાં. ગુરુ અંદર બહાર બે એક જ છે. બહારથી મળ્યા એ ચેતન છે. જે પેલાના પોંઠ પેલા મળ્યા પથ્થરના ગુરુ દ્રોણ, તો અંગૂઠો કપાવવો પડે. હાથા ગુરુ હતા બાલ્યા, ભલે બાલ્યા હાથા હતા. વાયદોઈનો અવલ નંબર આવ્યો, અર્જુનનો અવલ નંબર આવ્યો. હાલો હાચાનો સુના. પછી કે હો મણ અગ્નિ લખો પૂરા કાગે જૈન રૂમમાં અલ્પાય અગ્નિના સ્થાને રૂદા જમી લાગે ના. તમે હો મણ અગ્નિ રૂ હોય અને હો મણ અગ્નિ મૂકજો લખેલો, હો મણ અગ્નિ લખ્યો. હવે જે કાગળ તમે લખેલો મૂક્યો અગ્નિનો, ત્યાં દાગે પડે, દાગી પડે રૂપ ના પડે. પણ રતી એક પાડો કે ખાલી એક બીડીનો ગલ પડી જાય, ભૂમકા બોલાય. એક મુંબઈમાં કાકા દીકરો મોકલેલો મોચીનો છોકરો, પેલા મોચી નહીં પણ આપણે શું કહેવાય પિંજારા, પિંજરનું કામ કરે પિંજારા. હવે એનો છોકરો IAS બન્યો, અધિકારી કલેક્ટર, મુંબઈ જેવા શહેરમાં, મોટા શહેરમાં. પછીના બાપુજીને બચારો થોડુંક ઠર્યો એટલે 12 મહિને એટલે બાપુજીને ફરવા લઈ ગયો. તો બાપુજી આવો કે મુંબઈ જેવું મોટું શહેર નહીં, ફરવાના કે તમને બધા બાગ બગીચા બધે. એમાં કલેક્ટર પોતાની ગાડી લઈને અને પછી લાલ લાઈટ એટલે આ તો કલેક્ટર ના બાપ, એટલે બધા એને સાહેબ કે ને બાપા ને બાપા બાપા. એટલે બાપા કલેક્ટર નો કોઈક વ્યાપારી છે, જીન કાલા કપાનું મોટું જીન, કલેક્ટર ના હારે મિત્રતા છે નોકરીમાં. ત્યાંથી નીકળ્યા કે સાહેબ આવો એમ. બાપુજી આવ્યા પડે એ તેથી આવી ગયા. આવ વાપીમાં બેઠા ને આમાં ઢગલા મોટા ભંડારેલા હજારો. આને બાપે જોયું, મગજમાં ડગરી પીઠ, આટલું બધું રૂપ પારેલું નહીં, મૂર્તિ જારો. ગામડામાં તો નાના નાના ઢગલા હોય, 5-25 મણ કપા હોય, 100 મણ હોય કદાચ. આ તો હજારો મણનો ઢગલો, આ મોટા કંપાનો ડગરી ફીટ થઈ. કાંચે કુંડ, પેંચે કુંડ, કાંચે કુંડ, આટલું બધું રૂપ કાંચે કુંડ, કાંચે કુંડ ડગરી થઈ. એ પેલો કલેક્ટર બિચારો બધે ફેરવટો. પણ બેટા કે બાપા જો આ કુટુંબ ના હે બાપા, આ તો કે મોટો સર્જ્ય છે, આ દરિયો કાઢો. પણ આને એક જ લો, પણ બેટા પણ કાંચે કુંડ, પીછે કુંડ, કાંચે કુંડ, પીછે. ડોક્ટર કે આવું ચમ બોલ નથી. ડાક્ટર પાસે ગયા કે ગરીબ ગરીબ 2 પાનની ગોળી આલે પર જાગેલો કે કાંચે કુંડ કેમ. ગામડાનો મૂળ ને ગામડાના હગાવાલા કે બાપા તમારા આયા ને તમે અહીં મોકલો કે પણ બાપાની ડગરી છટકી ક્યાં કઈ ખબર નથી પડતી કે ગાંડા વળગાડ હોય કે
ભૂવા પાસે ગયા, કેટલા દોરા બાંધ્યા, કેટલા ધાકા કર્યા, પણ આનો કાચે કુંડ ફેંચી કુંડ, કાચે કુંડ ફેંચી કુંડ ગગડી જઈ. એમાં ગામનો એનો એક મિત્ર પણ સમજેલો પુરુષ, એનો કાયમ ભેગો રહેતો, એ કાયમ એનો પ્રકૃતિ જાણે સ્વભાવ. એટલે એ આવ્યો, આવું બાપુજી મારા ભેગું આવું થઈ ગયું, પણ હિંમત થયું. તમે જ્યાં જ્યાતા કઈ ખાધું પીધું કઈ શું કેવી રીતમાં હતું કે બીજું કઈ નહીં, પણ એક અમારો કંપો હતો ને, જીનનો કંપો, બસ જ્યાંથી આ લવારો કર્યા કરે, ખાતા નહીં, પીતા નહીં, ભૂતા નહીં, પાછી આ રટણ કર્યા કાંચે એમ ક્યાં હતા બાપુજી એ પેલા રૂમમાં, એ રૂમમાં જે માળા કરી બેઠો, આમને કીધું માળા જ્યોતિષભાઈ લઈ ગયા છે ને પંડિતભાઈ, તો કહે કે ભાઈ 108 જાપ કરો એટલે ભગવાન નામ સારું કરો. દાદા માળા કરો ખરો, પણ કાંચે કોણ, પેંચે કોણ, કાંચે કોણ, પેંચે કોણ, કાંચે કોણ. એ પેલો જતા હોત જ ગા કર્યો પેલો જીનો પેપર, આઈ ગયા કે પણ શું અહીંયા આવતો તો મોટું જીનમાં પેલો કંપામાં રોનો 1000 મણનો ઢગનો બધી મોટી મોટી લાડે લાડુ, આખા શહેરમાં લાઈ બંબા માંડ માંડ આવ્યો. આ હરગી ગયું કે થયું કે પેલું હામો જીમ રહ્યું ને એમાં પેલું કલેક્ટર કે બાપુજી અમે બધા અહીંયા જ જતા કે હાથમાં એ હરગી ગયું કે હાથ હરગી ગયું કે હાથ કાચવાન પેંજણ મટી બાપુ હરખો એમ આ જગતમાં આપણે બધા આ રૂના ડગલા માન્યા, કાચે કોણ પેંચે કોણ, કાચે કોણ પેંચે, છોકરાનું શું છે, બૈરાનું શું છે, નોકરી શું છે, ઉતાર શું થઈ છે, આ વરસાદ આવ્યો ખેતરનું શું છે, ડાંગરનું શું થાય છે, માંગણનું શું થાય, બધું થાય ને આમાં. આ કાચે કોણ પેંચે કોણ. અમે કનુ બાપા હમણાં સુધી પેલાનો ફોન આવે એના જેવડો નાગર આડી પડી, મેં આમ તો મસ્કરી કીધું તો આડી પડી આકાશ છે કોણ પેજ બધાના હાથ ચિંતા. એટલે મારા બાપ આજથી તકલીફમાંથી નીકળવું તો મારા નામનો આશરો આજ કરી દે કરનાર ઓળખી જાય, આજ થાય બીજો કોક કરે તો આપણે મટી જાય ને. રઘુભાઈ પાવડો લઈને બન્યો, બીજો કે કપા રહો છે તમે, હું નથી જાય પછી અમને હાથે છે કે હાથ એમ કોક કરનારો મળી જાય ને ટૂંકમાં. એમ કરતા કુદરત ઓળખાઈ જાય, ગુરુ મળે એટલે કરતા ઓગળી જાય. તો આજકાલો હે નતો તો નાચકાલો જીવ ઠરતો જ નથી. રતિ એક પાળો કે જલી જાય, જો ચેતન પદ ઓળખાઈ જાય, કરતા પદ કુદરત ઓળખાઈ જાય, તો આ બધા ઢગલા બધા કર્મના લે ને તો બળીને ખાસ કર્મના કર્મમાંથી જીવ છૂટો થાય, આસ્કારો થાય, તો આસ્કારો. પણ કે સમજણ વિનાનું સાધન શું કામ, જ્યાં લગી જીવ પણ ના જાય. કહે મૂળદાસ તમે સંતો સમજ્યા ખરા, ગુરુ વિના મુક્તિ નહીં. જો બધામાંથી મોક્ષ મુક્તિના પદ પામવું હોય, ટૂંકમાં આત્મા ઓળખો, આત્મા એ જ મોક્ષ મુક્તિ. આ નામ છે એ જ મોક્ષ, મોક્ષનું નામ. શું કામ? એટલે સંસારમાં જાય એટલે મોક્ષ નહીં. મને લખ્યું કે મોક્ષ મોક્ષધામ મુક્તિધામ સમજાવવા. આ ગુરુએ સમજાવી ચાલમાં સમય દો એમનામ ધનધામ. અહીંયા પછી પૂરું લ્યો કામ, પછી કોઈ બતાવી ગયો, પછી લેણા વાળો આવી, કોઈ છોકરો હોય, બયું હોય, બધા છેલ્લા હગા લાકડાના હગા હોય છે. પછી પૂરું પાણી ઢોળ કરીને પાછા પીતી જતા, બાર કૂટી નાખ્યું ભેગા. ત્રીજા વર્ષે હળદમાં ભેગું. આ જગતની આટલી છે. એટલે મારા બાપ આ સમજણ વગરનું સાધન, એટલે આપણને આવું કરોડો અબજો રૂપિયા દે, જે મનુષ્ય દેહ જો ને દેવના કરતા દુર્લભ છે, દેવને નથી મળતો. જો આપણે આ દ્વારકાનો રાજા કહેવાય ઠાકોર, દ્વારકાનો ધણી દ્વારકા,
આ કેદારનાથ, પછી આ બધા તમે જેટલા મંદિરોમાં મોટા મોટા મંદિરમાં મૂર્તિ બધી રહી. હવે એ દેહ મૂર્તિ કરતા આ દેહની કિંમત વધુ કે મૂર્તિની કિંમત? હા? હવે એ મૂર્તિ નહીં જઈ રખી આખી ભાઈ થઈ છે. આ કાંતાબોન ને સીતાબોન હારા ને ભેગા થાય ને એકબીજા અઠવાડિયે 10 થાય કે નહીં? પણ અંબામાં બહુચરમાં ભેગા થાય બધા જોડે જોડે મંદિરમાં મૂર્તિ બને તો એકબીજાની પૂજક પહોંચતું શું કરાય? પૂછાય કરું તો આ મૂર્તિની કિંમત વધુ પેલી મૂર્તિની. તો દેવને દુર્લભ મનુષ્ય દેહ આ સૌથી મોટું મકાન હોય ને મંદિર તો માનવ મંદિર છે. મનુષ્ય દેહ એ મોટા મંદિર, અને આ મંદિરમાં ભગવાન આવ્યા. રામાપીર આ મંદિરમાં આવ્યો અલગ ધણી. હજુ કદાચ નકળંદી અવતાર લે છે તો આમાં આવશે. મનુષ્ય દેહ આપણને મળી મારા, આપણને કિંમત નથી આ સાધનની. કોઈ કરોડો રૂપિયાની કદાચ ઓડી કાર આપણા આંગણે મૂકી જાય પણ આપણને સાયકલ હાંકતા ના આવતો આમના જેવા શું કરે? લોને હરખું આવડતું નહીં, તમે તો લ્યો ભગત બાપા ગાડી રાખો શું કરે? ઉપરથી માર્ગમાં પાકડ કરવાની બીજું મૂકવાના ઘરના આંગણે રાખો તો આવા જવા સમજણ વિનાનું સાધન. ગુરુની સમજણ ના મળતા મનુષ્ય મળે તો એ કામનું ના મળે. એટલું જ કીધું ને થોડ ઘણા મનુષ્ય કરે ઓલ્યો સિંહને પૂર જો હરિના ભજ્યા તો ઠીક દાટી એટલે મારા બાપ મનુષ્ય દેહમાં જો ગુરુ ના મળે અને ગુરુ મળ્યા પછી ભજન ના કરો શું કામ? ખાવા બનાવ્યું હોય કહીએ તમને ભાવતું ભજન શીરો અને પૂરી જે ગમતું એ બધું બનાવ્યું હોય તો તમે આડાવડા નાસ્તા કરીને આવ્યો શું કરો? ભજનની શું? એમાં આપણને આવા ગુરુ મળે, આવું નામનું નાણું મળ્યું, નગદ નાણું મળ્યું, આનંદનું ઘર મળી ગયું, શાંતિનું ઠેકાણું મળ્યું. પણ આપણે બહાર ભટક્યામાંથી મોચા ના જઈએ આ કે પેલું. જ્યાં સુધી મન ઠરશે નહીં, મન ઠરવાની જરૂર, મન ઠરવાની જરૂર. મેઠું મળતું નથી, પાણી નાખો તો મેઠું ના મળે. મીઠું એટલે ખારું, પણ એ ઓગળી ગયો ને ગાંગડો ઓગળી ગયો. હવે પાણી ભેગો ઓગળી ગયો તો ખબર પડી ખારું, પણ એ પાણીનો જો બહીનો ઉપયોગ કરતા આવડતો શાકમાં નાખે, ખીચડીમાં નાખે, નકર મેઠા વગર મોરું હતું ને આમ લોકો કહું ખારું હતું. પણ મેળવણ જો કરતા આવડી જાય તો ગુરુના હાથે સડી દો તો મીઠું ખારું ખારું મીઠું થઈ જાય. પછી એનું એ મેઠું શાકમાં જલ્દી જતું રહે, ખીચડીમાં જતું રહે. ટૂંકમાં કોઈ ભાઈના હાથમાં આવી જાય રસોઈમાં મીઠું ખરેખર પછીનું નકર સ્વભાવ ખારો હતો જો મીઠું કહેવાય, નામ મીઠું પડી ગયું. એમ આપણે ખારા ઉઠ જેવા જ છીએ. આમ જોઈ તો વણઝારીની ગોળીની આકર હતી ભગવાનનું નામ, પણ આપણે લુણ છો મીઠું કરી નાખ્યું, ખારું ઝેર વિજય બધું ત્યારે. આ દેહની કિંમત નથી. સાધન મળ્યું પણ કિંમત નથી. જકાત ના પડે એટલે મીઠું કીધું વણઝારાય. ભજન ના કરવું એના માટે ખારું છે, ભજન કરો તો મીઠી આકર છે, મિશ્રી. ગીરવે વણઝારો જયારે શરણે થઈ ગયો તો પાછું મીઠું થઈ ગયું, મિશ્રી થઈ ગઈ. ગુરુ મળો તો મીઠું હોય ને તો ખારું ઝેર હો જીવ આ તો બોલજો. કોઈને હક નથી એટલું યાદ રાખજો. નરેન્દ્ર મોદીને હક નથી, વડાપ્રધાન નથી. આખી દુનિયા માનો પણ એના જોડે વાળા મને કોઈક વાત કરતું કે રામને વાનર ભેગા થયા, રાવણ ને મારીને આયા વાનર ભેગા. જો માણા લઈ ગયા તો માણા ઉપર રામ ને પેલા ના પડકે લાકવા બોન બોન સાચું બોલ લાલતું મને પેલા વાનર નું લાલતું નહીં, ફળ ફૂલ આલે લાગી લ્યો કેમ કરવાનું લ્યો. ભગવાન આદર ત્યાં વાનર કામમાં આવી ગયા ને વાનર એના એ વાનર પાછા ગોવાળિયા બનાયા કૃષ્ણ
માખણ ખાતા ખૂબ મજા તો ભગવાનના વાન તો વારું કે રાવણના માણસ તો વારું રાવણ ભેગા રાક્ષસ થઈ ગયો કૂટા ચોરાશી બધા જો એના કરતા રામ ભેગા વાનર થવું ને મને એક ભાઈ કે આ એના સંસ્કાર ને તમે એના ઘરે જાઓ ને તો સુધરેલો માણસ મારા મેમ તને ખબર હે આ પેલા રામનો જે પુલ બંધાતું હતું ને પથ્થરનો નામનો એમાં આ બધા પથરા ઉચકનારા હતા તો કે કેમ નથી આવ્યો એ હતું ને, હા એવડા એ તને ના ઓળખા પણ અમે ઓળખી તો કે લઈ દો ના કરે પેલા ચલાવો બાપા ને બીજું પીવડાય હજુ બાપા ચા પીધો ચા તો હું પીવડાય તે બાપા આટલા બધા ધક્કા ખવડાય બાપા નો બાપ પછી પેલા ભાઈ કે તમે ઓળખો બાપા ને કોણ છો બાપા ને નતો મળ્યો ને મારે સત્સંગમાં જવું ને મારે હતું પાનું આટલું કે 1.5 ઇંચનું અને દિવાલ હતી 3 ઇંચની તોય પાનું બહાર ને લીધું આ બાપા ઓળખાય તમે આ પૂર્ણમાં કામ આવ્યા આ પથ્થર સમજાય વિશ્વાસ શું કહેવાય ને ટૂંકમાં એને એવી ચિંતા હતી કે હું ચાણા બીજા પાના લાવું ચાણાનું કામ પતાવું એટલે ઉતાર કરતો હતો એટલે એને પાનું 1.5 ઇંચનું 1.5 ફૂટનું 3 ફૂટનું થઈ ગયું ટૂંકમાં જે દિવાલમાં હતું ને એના કરતા પાનું નાનું હતું અને આનું પાનું કામ આવી ગયું કામ પૂરું થઈ ગયું સત્સંગમાં આવી ગયો મળ્યો નતું તારે હવે એના ઘરે સા પીવા જાય કે ના જાય આવા ભાવ ગમે ત્યાં હોય તો આ સીધા નકર 10 રૂપિયા હોટલમાં રજવાડી ના પી રમેશભાઈ ને શું કરે છે આંટો મારવા પણ હોટલ વાળાનો ભાવ ના હોય આનો પાક હોય સમજાય એટલે આમાં એવું હોય એ ઓળખતો ને કે આપણે એક ઓળખતો તમે એમ કહો કે મારા બાપા છે તારા બાપા મારા દીકરા બાપા અમારો તો ગરાક છો એમ ભગવાન આવે ને તો એ જગતમાં ગરાક છે કોઈનો ભગવાન નથી ગરાક છે એક જગ્યાને યજ્ઞ થતો હતો ભાઈ ભગવાન કે હું લાઈન જાઉં કે અર્જુન ને 2 ગુરુ છેલ્લા બની ગયા ગયેલા પછી યજ્ઞ હતો અને બ્રાહ્મણો હતા બધા યજ્ઞ પૂરતા હતા અમને ખવડાવો કે અમે ભૂખ્યા નહીં દરનો જીવી મેલો ઉભારો શેઠને બોલાવો કે આમનું નામ છે આપણા ચોપડે કે ના જાઓ પામણના બાપો છે નહીં આમાં અમારા જેટલા નામ હોય ને એટલા ન જાય ભાવ ભગવાન કે કરી હું નતો કહેતો કે આપણા હાથર યજ્ઞ ને કરે એના હાથો કરે એના નામ થતો એના હગાવાળા એના ઓળખાણ વાંચેલા હતા હવે કે તાર જોવું કે પાછા ભગવાન બન્યા શંકરાચાર્ય મોટો રથ ના બધ ના અર્જુન મોર બેઠો બેઠો પેલે સડી પોકાતો મોર એનો હોને રેડી અને બાદ પછી આપણે જેવા થોડું બધું ભેગું કર્યું પાણી થી ભાઈ જય ગુરુદેવ સંઘ આવ્યો શંકરાચાર્યનો કોકે કીધું શેઠ શંકરાચાર્ય કાશીના કાશી નીકળ્યા બ્રાહ્મણ તમે બધા પંડિતો કાશીના આયા હોત બાપુને બોલાવો બાપુને બોલાવો શંકરાચાર્ય મારા અમને ક્યાંથી તાર સોંપડો ન જોયો ગામમાં નામ શંકરાચાર્ય થઈ જાવ બધા માના ટપમાં સમજાય આ તો મારે ત્યાં હોય ને એક ભાઈ સપનું આવ્યું સપનામાં એક શંકરાચાર્ય બીજા અમે હતા ભેગા આપણા ઘટના બીજા બધા કે એ બાપાને પેલું પીલું કરાય બાપાને પેલું પાણી આવે બાપાને પેલું ભાવ આવે એ બાપાને કાદુ ધરાક આપણા બાપા તો પછી એક ભાઈ એ બીજો હતો ને આપણો એના ઘરે લઈ ગયો એને ટીલું કર્યું બન્યું પણ એને બાપાને પેલું કર્યું પછી શંકરાચાર્ય એ શંકરાચાર્ય સત્સંગ કર્યો ને તો કે આ એક ભાઈ હાચો એના ગુરુમાં અમારા ગામમાં સ્વામી બાપા આવ્યા ને તો એમને એમ કીધું કે આ ભરતભાઈ એક જ હાચો કે એ ગુરુ માનો તમે બધા મને માનો મને મોટો માનો ગુરુથી મોટો કોઈ ભગવાન આવો તો ના હોવો જોઈએ ના હોય ગમે પ્રતિષ્ઠા બધાના નિષ્ઠા ગુરુમાં હોય
આટલું જો વિવેક હોય પછી પેલા અમને કીધું કે આ ભાઈ સાચો એટલે કે એના ગુરુની તોલે હું ના આવું. ખરેખર ગુરુના તોલે ભગવાને ના આવે. એટલે સહજાબાઈ એક બાઈ માણા હતી, એના ગુરુનું આમંત્રણ આવ્યું એટલે પાઠ આવી ગયો ભજનનો ગુરુ મહારાજ ભગવાન આવ્યા. પાઠ ભગવાનના નામનો કરેલો ભગવાને આવે તો તે ભગવાન વહેલા આવી ગયા. ભાઈએ કીધું કે તમે ઉભા રહ્યો. બધાએ કીધું કે આ ભગવાન આવી ગયા. બધા ભક્તો ઓળખો ને ભગવાન આવી ગયા. આમ એવું કરી લો, પૂજા કરી લો, ના ઉભા રહ્યો. પછી ગુરુ આવ્યા ટાપટ ટૂટક કરતા. આ તો વાતા પાતા પેન ચાલો હોય ને ભગવાન. ગુરુ આવ્યા ટાચક આવું હોય ગુરુમાં ના કહેવાય. ભાઈએ પછી આમી દોડ્યો પગમાં લાગ્યો. પછી ભગવાનને મળે એક ડગલું આસન કરીને ગુરુ મહારાજ આયા ભરે. પેલા બધા કેમ ગુરુનો તિલક કર્યો, આરતી કરી, પૂજા કરી. પછી સાખી વળી થોડું ગોવિંદ દોનો કળા કિનકો લાગુ પાય બલિહારી મારા ગુરુદેવની ગોવિંદ. બધાએ પ્રશ્ન કર્યો તું આ સાખી કેમ ગુરુથી ભગવાનથી ગુરુ મોટો હોય કે હા ભગવાન કણ કણમાં મારામાં તમારામાં બધે હતો. પણ 84માં રઝળીને મરી ગયા. કોઈ દી આ ભગવાન નોખો પડી કીધું ને આ તો ખોટો કરે, સાચું કરે. મારા ગુરુ આવીને મને જો એનું નામ ખાલી આવ્યું તારી આપણો થઈ ગયો તો એના નામ હાતર આપણો થાય. નકર ભગવાન તો કોઈનું નથી થતો. કણ કણમાં કેવો કોનો થયો ભાઈ મેં ભગવાન જમ હતી નહીં કરીને ભાઈ મેં ભગવાન જમ ધણી બૈરીના ગુલામી કરાવો. બાપ ને ભગવાન જમ છોકરાનો થતો નહીં, છોકરા મેં ભગવાન જમ બાપનો થતો. કણકણમાં ભગવાન તો બધાનું ના હોય. ભયું ભયુંમાં બને તમે એકબીજાના દુશ્મન બની ગયા. આ તો ગુરુ મળ્યા એ દુશ્મન મટી ગયા, ભાઈ મટી ગયા, નાતી મટી ગઈ. જાતિ આપણે ઝંડા લઈને ફરતા હતા નાતના જાતના વાટના ભયું ભયું નોકા અંતરા પાડતો. એટલે આજ મને એક કામ સારું ગમ્યું. ભલે માણસો ઓછા આયા પણ જમતી વખતે બેનો બધા બેઠા હતા ને પંગતમાં હું રાજી થઈ ગયો. બધા કે બેનો પેલા ભાઈ પેલા અને આજ બધા ભેગા બેસી જમ્યા. આંતકા ના હોવા જોઈએ. બહેન બેન નથી, બધા એક જ ભાંડુડા છીએ આપણે. ગુરુને મળ્યા એના બધા સંતાન છે. ઘરમાં આપણી બેન હોય, ભાઈ હોય, નોખા નોખા હોય. આપણે ભાંડુડા એક બાપના વસ્તાર માના વસ્તાર તો ભેગા ખાઈ શકતા હોય, બે એકતા હોય. તો ગુરુના બાળકો નોખા નોખા અંતરા ફરવાના. આ સમજણ સમજણ વિનાનું સાધન. જો સત્સંગ ગમે એવો કરો પણ સમજણ ના આવે વિવેક ના શું કરે. સત્સંગ એને કહેવાય એમાંથી વિવેક પ્રાપ્ત થતો હોય. ટૂંકમાં ગુરુની મળ ડાયા ના થવો જોઈએ. શીખ્યા લાભુ દાદા ગમે કહેતા કે ગુગારામ તમે ગુરુ છો, હું લખું છું લાભુ લખું. અને કોઈથી પાણીનું બુંદ હોય ને નદી અને દરિયામાં નીર હરખું હોય. કદાચ દરિયામાં ખારું હોય, નદીમાં મીઠું હોય, ગંગામાં. પણ ગંગા દરિયો ના કહેવાય કે દરિયામાં ભળો તારે ગંગા દરિયો. અને ગુરુ કઈ દરિયામાં હમાય, દરિયો ગંગામાં હમાય. એમ શિષ્ય શિષ્ય છે, ગુરુ ગુરુ છે. ગમે મોટો થાય. એ શિવાજી મોટો સમ્રાટ હતો, રાજા હતો. એના ગુરુ ખાલી ભિક્ષાવૃત્તિ કરતા હતા, કર્મ કરતા હતા. કૂતરાના રોટલા લેવા નીકળ્યા. કોકે કીધું શિવા તારા ગુરુ ભિક્ષાવૃત્તિ કરે. મારા ગુરુ એમ શિવાએ ચબરખીમાં કાગળ લખીને મોકલ્યું, ગુરુ મહારાજ આથી જેટલું સામ્રાજ્ય શિવાનું છે સુરત આત્મતા એ તમારી જોડીમાં અર્પણ કરો. ગુરુજી અંતર્યામી હતા, જાણતો હતો. એને તો હૃદય વાંચતા આવડતું, કાગળ ના વાંચી. કાગળ જોયું ને શિવાજીને કીધું શિવા તે રોટલો આપ્યો હોત, બીજું ત્રીજું આલ્યું હોત તો કૂતરાય નહીં નાખતો. આ કાગળ નાખ્યો, કાગળ મારે શું કરવા? ગુરુ મહારાજ કાગળમાં જોવો જ ખરા. કાગળ નતો, કાગળમાં શિવાનું મન હતો, ભાવ હતો. એ ભાવ કાગળ. સબરીના બોરામાં ભાવ હતો, વિદુરની ભાજીમાં ભાવ હતો. એ ખાલી ભાજી નથી, ખાલી બોરા નતા, ખાલી ચેરા નતા, ભાવ કર્યો હતો મેં ભક્તોને.
શિવાનો કાગળ નતો ભાવ જોયો, વાંચો ભાવ. અને ગુરુ એવા ગોતો આપજે ભાવ વાંચો. એને સમર્પણ ભાવ જોયો કે શિવા એ રાજ સમર્પણ કરતી હતી. ગુરુજી તમારા ટુકડા માંગવાનો એટલે શિવા કે એમ કે મને રાજ આપી દીધો, હવે આ મારી જોડી કોણ ફેરવશે? ગુરુજી હું ફેરવું. ગુરુએ કાઢી શિવાના જોડિયાની. શિવો તો અલાવ કરતો કરતો જોડીને નેચ્યો ભિક્ષાવૃત્તિ કરવા. ગુરુને ભિક્ષાવૃત્તિ મટાડવા માટે પોતે ભિક્ષાવૃત્તિ કરવા માંડ્યા. પણ ગુરુ એવા જ ગોતવા છે કે શિવા ઉભો રહે, ઉભો રહે. આ જોડી તને ના અમે શું રાજ કરી? અમારું કામ નહીં, અમારું આ જોડી ફેરવવાનું કામ બેટા. રાજ તો તને કરો. એમ ગુરુએ રાજ આપણને આજે જોડી એ ફેરવા. એ જોડી લઈને ફરા ગામો ગામ આ જોડી સતની જોડી મારા શિરે ફરી આપણે કઈ નાખી. થોડું પાણી આપી દો. બે તો વગાડવા પછી ને આપણે હજી વહેલો આવ્યો હોય પછી થોડોક વહેલો થોડોક આવો મોરથી કામે આવી ગયો. અગિયાર થી બે કામ આનંદ આવતી હતું. શું વાંધો નહીં, એ તો કઈ કાય હાલો પંકજ શિવ વિરંતી શારદા સતગુરુ નામ सब धरती कागज करूं लेखनी सब बनवाई सब धरती कागज करूं लेखनी बनवाई सात समुद्र की मछली करूं बना दे बुद्धि भगवान समुद्र की मछली गुरु गुण लिखो न गुरु धोबी शिष्य का बड़ा साधन સુરત શિલા પર ધોઈએ સુરત શિલા પર ધોઈએ યોગીની અપાર तो गुरु को गोविंद करी जानिए रहिए सुरताल शब्द मिला मिले तो दंडवत बंदगी पद पद ज्ञान गुरु को मनुष्य करी जानते करणामृत को पानी वो नर नर के जाएगा जन्म जन्म रहेगा गुरु ईश्वर गुरु शब्द गुरु साहिबो गुरु से बोलना शिष्य હોય જો સુલક્ષણા સહેજે ઉતરે બોલતા એ
પૂર્વના સપની છોડી મારા
સંતોની જોડીમાં નામ અને નામના આધારે આ જોડી ફરી હતી. અને એ જોડી જ્યાં સંતોની મોજ આવી ત્યાં જોડી એને ખાલી કરી. અરે પ્રેમના ફટકારે જ્યાં પ્રેમનો ફટકારો મળ્યો ત્યાં જોડી બની ગઈ. ખરેખર. પણ જ્યાં સુધી ગુરુ નહીં મળતા ત્યાં સુધી ખાતી ખબર નથી. 5 ફળિયા 25 મેળવ્યું. 5 તત્વનો દેહ, 5 ફળિયા 25 પ્રકૃતિ 25 મેળી. 5 ફળિયા 25 મેળ્યું. 9 દરવાજા. આ નગરનો 9 દ્વાર છે. બે ઇન્દ્રિયોના દ્વાર, ફરી 2 આંખના દ્વાર, 2 કાન, 2 નાસકોરા, મુખ, ગુદા દ્વાર, મળમૂત્ર દ્વાર, એમ કરીને આ બધા 9 દ્વાર બતાવ્યા. 9 દરવાજા જોયા પડી. પણ અહીં 4 5 મેં ફરે જુગટિયા. 5 વિષયો ઇન્દ્રિયોનો ભોગમાં, ઇન્દ્રિયોથી ભોગ કરફમાં નામ વિષય. 4 કામ, ક્રોધ, લોભ. આજે મોહ અને લોભ જે આ 4 અને 5 આ વિષયો આ બધા જુગટિયા આ ખાલી કરી ગયા નગર, લૂંટી ગયા. 4 5 મેં ફરે જુગટિયા, ઉनको મિલ્યા પર હરી. પણ ગુરુની જોડી મળી જાય ને પ્રેમનો ફટકારો થઈ જાય તો આ ખાલી કરી જાય. આ ટેકારો કરતા બંધ થઈ જાય. ચાલો તો આ જો અલેખ્યા બની જાઓ. અલેખ્યા એટલે એકલા. કોઈને એકલું રહેવું ગમતું નથી, બધાને ભરું જ છે. ટોળામાં નખા ભરો. નરસૈયો 900 નાગરોમાંથી નોખો પડ્યો. મેવાડાની નાતમાંથી વીરા નોખી પડી તો આ વાતના વડીલમાં આપણે સોળું જ નહીં, ઝંડા લઈને ફરો, ગમે ફરો. પેલા આમાંથી નીકળો એટલે મનમાંથી નીકળવાનો. વર્ગ આપણે બદલવા નથી, મહેલા બદલવા નથી, પણ મન જે એમાં હતું એ મન ગુરુના આપ્યું, સંતોના આપ્યું, નામના આપ્યું. આમાં નાટક કરવાનું, સાચું ભજનમાં કરવાનું. તો આપણે આવડું કરી ભજનમાં સંતોમાં એટલે નાટક કરી આપણે ત્યારે લાંબો લ થઈને પડે. આ તો બહુ જોરદાર કરો. એ રીતે નાટક નહીં. હાથે હાથ વાટીને વળગે પડતો, અને હાથ વાટીને વળગે ને એને કઈ લેવા દેવાના, એને એની હારે પછી ગુરુ બોલાવો કે ના બોલાવો, મોર પ્યારા એની હારે કોઈ ભજન ના બોલાવો તો કઈ વાત. આ તો કે દિલીપભાઈ તમે ભજન બોલો તો જ બાપા હાકાય. બાપા મને જ કે ભજન. દિલીપભાઈ નું ભજન બોલાવો કે ના બોલાવો, વાય કાલો કે ના લો, ખબર પડત બાપા. આ તો સહી ના આવ્યો કે બાપા પણ મને થોડું કીધું, મારે અહીં તોડા આવ્યા હતા, તાલે પડખે આવ્યો કે તાલે આવ્યા.
આનું આમાં કામ નથી. ઠોડુજી થવાની જરૂર નથી, ઠોડા મૂકી દો બધા. એટલા આ બધા મથાઈમાંથી, કર્મની પંચાયતમાંથી કરો, નાચ દાસ ભરત વ્યવહાર ભેદ મનમાંથી કાઢવાના હોય. પણ જગતમાં નાટક કરો. આ જગત રહ્યું ને એક રંગભૂમિ, એ નાટક કરો બાપનું. મને બાપા કહેતા હતા, પરીક્ષિત આવે ને ઘડી પપ્પા થઈ જવાનું. પરીક્ષિતની મમ્મી આવે ધણી થઈ ગઈ, આખી બધી બાયુના ધણી. આપણા ઘરવાળાના જ ધણી કે બધા એના ધણી? એના પૂરતા રહેવાનું ઘડી પૂર ના પાડે. પરીક્ષિતના પપ્પા તો આખા ગામના પપ્પા થયા. દિલીપભાઈ આવે ને ઘડીક બાપા કે ગુરુદેવ કે આરતી ઉતાર ઉતરાવો, ઘડીક મૂર્તિ જેવો બની જાઓ, નાટક કરો. વળી પાછા કોક સ્વામીજી આવો, કેલા થઈ જાઓ. હું ગુરુ સ્વામીજી આવો તો તમારા કરવાની આરતી હું ન કરું. હા, મને જોડે બેહારી મારી આરતી ખુદ કરાવત તો હાથ આવી. હું આરતી ના કરું. હા નહીં, અમે સ્વામીજી પાસે જવું ને, અમે વાડીએ જઈ બાપા રહેતા. બાપા જાતે પાણી ઉઠીને આપો, સફરજન ફળ ફૂટાડે જાતે, કંઈક લાયા હોય બનાવો, જાતે બધું કરીને મને આપો.